રાજુભાઈએ વાત કરી એમ ગઈકાલે પણ મેં તમને કીધેલું કે નાદાનીની વાત જુદી હોય અને ખાનદાનીની વાત જુદી હોય. શાસન સમ્રાટ શ્રીના બધા શ્રાવકો અને બધું ઉતરી આવે. હમણાં એમને વાત કરી ને કે માફુભાઈ શેઠને ત્યાં દીક્ષા આપેલી દામાણીના દીકરાની દીક્ષાની દિવસે પોતે પોતાની જોજો આ મનસુખભાઈ ભગુભાઈ આ જે ઔદાર્ય ઉતરી આવી દીક્ષાના દિવસે એમને આ તમારા દાવાણીભાઈના દીકરાને પોતાના કુટુંબની અતિશય મોંઘી વિધિ કરાવી અને દીક્ષાની વિધિમાં એ વિધિ પડી ગઈ. કિંમત હજારોમાં નહીં, બધું 5 મહિના પછી ગણાતી. પરિવાર આપણો ફાફડો થઈ ગયો કે હવે શું કરશું, અને શેઠની વિધિ મીનુભાઈના મોઢામાં શબ્દો હતા કે ગઈ કરશો જવાબ. વાતો કરવા બેસીએ તો બધું બહુ ઓછું પડે. આજે વાત કરવી છે સાઈડના શિષ્ય પરિવાર. મેં પ્રારંભે તમને કીધેલું કે શાસ્ત્રકારોએ 4 ભેદ પાડ્યા છે. ગુરુ જ્ઞાન ધ્યાન ચારિત્ર સંપન્ન હોય અને શિષ્યમાં એમાંનું કશું જ ન હોય તો લખ્યું કે ગુરુ શાલ વૃક્ષ જેવા હોય અને શિષ્ય એરંડા જેવા. એવું પણ એની ચતુર્ભંગી છે. અને એક એવું હોય કે ગુરુમાં જે હોય ને એ બધું એમના શિષ્યોમાં એમની પરંપરામાં આમ ઉતરી આવેલું. ગુરુ પણ શાલ વૃક્ષ જેવા હોય અને શિષ્યો પણ શાલ વૃક્ષ. ગુરુના હાથ નીચે, ગુરુના અનુશાસન નીચે ગઈકાલે આપણે વાત કરી કે એમનું અનુશાસન કેટલું કડક હતું. હર્ષ વિજયજી નામના મુનિ ભગવન આમ અમૃતસુરી મહારાજના પિતાજી મહારાજ થાય. એકવાર વિહાર કરીને આવ્યા, પણ આવ્યા ને તો ખુલ્લા પગે નહોતા. કંઈક થયું હશે એટલે એમને પગમાં કંઈક પહેરેલું અને જ્ઞાનેશ્વરી મહારાજે જોયું કે આ પગમાં પહેરીને વિહાર કરવાને આવતા વેળ કીધું કે 12 બેસ. એમને થોડોક સમય માંડલી બહાર રાખ્યા અને હતા કોણ તો કે અમૃતસુરી મહારાજના પિતામહ પણ આચાર એટલે પણ એમના અનુશાસન નીચે, એમના હિત નીચે એક નહીં 2, 3, 4 જે પેઢીઓ ઘડાવી, એ પેઢીઓમાં જે તત્વ હતું, જે તાકાત હતી અને એમને ઘડેલું એવું. એક ફૂલ હોય ને, એક ફૂલ એને 2 વ્યક્તિ મળે, એક માળી મળે ને એક માલિક મળે. માલિક ફૂલનું ઈચ્છે તે કરે, એ ઈચ્છે તો એને માથે મૂકે, ઈચ્છે તો એને પથારીમાં પાથરીને એના પર સૂઈ જાય, ઈચ્છે તો એને ફેંકી દે, ઈચ્છે તો એનું ગુલકંદ બનાવે ને ઈચ્છે તો એને પીસીને એનું અત્તર કાઢે. માલિકનું મુખ્ય કામ છે ફૂલને વાપરવાનું અને માળીનું કામ છે ફૂલને ઉગાડવાનું, ફૂલને જગાડવાનું, ફૂલને ખીલવવાનું, ફૂલની તમામ સુગંધ અને ફૂલનું તમામ સૌંદર્ય બહાર લાવવાનું. ગુરુ માલિક નથી હોતા, માળી. એક આપે, એ આકાર આપે, એ ચોક્કસ જગ્યામાં તમને બાંધી દે, પણ સરવાળે એને ઉગાડે. અને આવા એક માળીની વાત યાદ, એ માળીની નીચે જે ફૂલો ખીલ્યા કેવા કેવા શિષ્યો. ગુરુની આજ્ઞાથી એમ નહીં, આજ્ઞા તો પાડે હતી. ગુરુ ન હોય, ગુરુ ગયા ને વર્ષો વીતી ગયા હોય, એ પછી પણ ગુરુની આબરૂના નામે જીવી ગયેલા, ગુરુની આબરૂના નામે જીવતા હોય. આ બધા આચાર્યો, આ બધા શિષ્યો, આ પદ્ધતિ, એમના જ્ઞાનની વાતો, એમના સાહિત્યની વાતો, એમની રચનાઓની વાતો, એમની કડકાઈની વાતો ને એમની કેળવણીની વાતો. ધુરંધરપુરીમાં જતા એક દિવસ મદ્રાસથી કેવળ વિજયજી નામના સાધુએ કેવડાવ્યું કે
પ્રતિમા વિસર્જનની વિધિ મારી પાસે નથી, જરૂર છે તો આપ મોકલશો. એમને હતું કે કદાચ મહેશ્વરી દાદાના સમુદાય પાસે હોય. 19 પાના ભરીને વિધિ લખવા ધુરંધર શ્રીમાં જાતે બેઠા. તો પ્રદ્યુમ્ન શ્રીમાએ પૂછેલું કે સાહેબ આ શું કરો છો? તો કે મદ્રાસથી વિધિ મંગાવી છે અને આપણા ગુરુ મહારાજના નામની પ્રતિષ્ઠા છે, માટે આપણે મોકલવી જોઈએ. જો બીજા કોઈને લખવા આપું ને તો એ રસ્વ દીર્ઘની ભૂલ કરે, અને ભૂલ કરે ને તો ખોટી પરંપરા ચાલે, માટે આપણે જાતે લખવા. બસ ગુરુ ગયા ને વર્ષો વીત્યા છે, પણ મારા ગુરુની આબરૂને કશી ઓછપ ન લાગવી જોઈએ એવી વૃત્તિથી જીવી ગયેલા હતા. એમની વાતો આજે કલ્યાણ કીર્તિ વિજયજી મહારાજ તમને દેખાશે કે હજી પણ એ ભક્તિ શું છે. બહુ વિદ્વાન, બહુ આત્મીય ભાવવાળા, અને શાસન સમ્રાટને જેને આમ હાડોહાડ ઉતાર્યા હોય એવા એ સન્યાસી ભગવાન છે. કાલે રાજુભાઈએ જાહેરાત કરેલી કે કલ્યાણ કીર્તિ સુરીજી આવશે. મેં વિરોધ એટલે જ ન કર્યો કે બહુ નજીકના ભવિષ્યમાં આપણે એવી આશા રાખી, પણ એ વિદ્વાન સન્યાસી ભગવાન તેમને સાહિત્ય ક્ષેત્રે જે કામ કર્યું છેલ્લા વર્ષોમાં, જેને જેને નોબેલ પ્રાઇઝ મળ્યું હોય ને એવા સાહિત્યકારોની કૃતિને એ સંસ્કૃતમાં લઈ આવ્યા છે. હરમાન હેસની સિદ્ધાર્થ નામની નોવેલ હોય એને સંસ્કૃતમાં લઈ આવ્યા તો કલ્યાણ કીર્તિ વિજય. ખૂબ પ્રસિદ્ધ થયેલું વિશ્વમાં જોનાથન લિવિંગસ્ટન સીગલ હોય અને એને સંસ્કૃતમાં લઈ આવ્યા તો કલ્યાણ કીર્તિ વિજય. વિશ્વના જે નામાંકિત સાહિત્યકારો છે એની કૃતિને છેલ્લા કેટલાય વર્ષોથી એક પ્રબુદ્ધ સંસ્કૃતમાં એ રચી રહ્યા છે. એ સંસ્કૃત વ્યાકરણ પણ ભણ્યા અને ઇંગ્લિશ વ્યાકરણ પણ ભણ્યા, બહુ નિપુણ થયા. અને એવા એક મુનિ ભગવંતના મુખેથી આજે શાંત વૃક્ષ જેવા એ ગુરુના શિષ્યોની વાતોને શ્રવણ. અદ્ભુતા સ્વયમેવાસન ગુરવો નૈદૂરિપા મહાંત પ્રતિભાવંત તત્શિષ્યાશ્ચાપિ વિશ્રુતા. એમની વાત કરવી એટલે આકાશને ગલેશ કરાવે. એ વાત ન કરી શકાય, છતાંય જે આપણે કરી શકીએ છીએ એની માટે અહીંયા ભેગા થયા. થોડું થોડું જે આપણી બુદ્ધિમાં બેસે છે એટલી જ વાત આપણે કરવી છે. કલ્પના ન કરી શકાય એવા કાર્યો એક વ્યક્તિના હશે. આપણને કદાચ આગળ જતા આગળની પેઢીઓને એમ પ્રશ્ન થશે કે આ રહીમપુરી મહારાજ એક જ હતા કે જેમણે આટલા બધા કાર્યો કર્યા? આ એકલા જ હતા એક રહીમપુરી મહારાજ કે જેમને જીર્ણોદ્ધારોએ કર્યા, ગ્રંથોદ્ધારોએ કર્યા, આટલી શાસન પ્રભાવના પણ કરી, આટલી પ્રતિષ્ઠા પણ કરી, આટલા શિષ્યોને તૈયાર પણ કર્યા? એક જ આચાર્ય હતા? એવો પ્રશ્ન થાય. એ રહીમપુરી મહારાજ એમની વાત, એમના શિષ્યોની વાત આજે કરવી છે. હમણાં જ મહારાજ સાહેબે કહ્યું ખાનદાન, એ ખાનદાની વાત કરવી છે. અમારા એક પ્રોફેસર કહેતા હતા કે ગુલાબદાની, અત્તરદાની, પાનદાની અને થૂંકદાની અને ખાનદાન બધું જતું રહ્યું. એ નાદાની એટલી રહી ગઈ. પણ ના, ખાનદાની હજી ટકી રહી છે. ખાનદાની કલ્પસૂત્રમાં જ્યારે મહાવીર પરમાત્માની દીક્ષાનો પ્રસંગ આવે ત્યારે એમને કુલ મહત્તરા એક આશીર્વાદ આપે છે અને હિત શિક્ષા આપે છે. એમાં પહેલો શબ્દ બોલે ઇચ્છાદ કુલે સમુપન્નો સિંહમ સમજાય.
હે દીકરા, તમે ઈક્ષ્વાકુ કુળમાં ઉત્પન્ન થયા છો. આ શબ્દ શા માટે વાપર્યો છે? ઈક્ષ્વાકુ કુળમાં જે ઉત્પન્ન થયા હોય એ કોઈ દિવસ ઓછું કામ ન, ઊંચું જ કામ કરે. જે સ્વીકાર્યું છે એને અવશ્ય પૂરું કરે અને પૂરેપૂરું કરે, સંપૂર્ણ કરે. ઓછું વસ્તુ ચાલે જ નહીં. હું સેટેલાઇટમાં ચોમાસું છું, ત્યાંના સંઘના પ્રમુખ શ્રી, તમે નામ સાંભળ્યું છે, હસમુખભાઈ ચોરગર, ઇન્ટાસ કંપનીના માલિક. એ લગભગ રોજ આવે. એની સાથે વાત થઈ કે સાહેબ, મને કોઈએ પૂછ્યું કે તમારી સફળતાનું રહસ્ય છે. ફક્ત થોડા શબ્દોમાં કહો તો હું 2 શબ્દોમાં કહીશ મારી સફળતાનું રહસ્ય. બીજું કોઈ ત્રીજો શબ્દ નહીં વાપરો. નહીં ચાલે. ચાલે નહીં, નહીં ચાલે. કોઈ પણ કામમાં ઓછું વસ્તુ નહીં ચાલે, પૂરેપૂરું જ થવું જોઈએ. નહીં ચાલે. બસ એ જ મુદ્દો, એ જ મોટો જ્ઞાનેશ્વરી મહારાજે અપનાવ્યો. નહીં ચાલે. મારી પાસે આવેલું આત્મા સાધુ, મારી પાસે આવેલો સાધુ એ સર્વશ્રેષ્ઠ થવો જોઈએ, ઓછાથી નહીં ચાલે. આ એમનું અનુશાસન. જ્ઞાનેશ્વરી મહારાજે અનેક આત્માઓને દીક્ષા આપી. તમે શાસન સમ્રાટનું પુસ્તક વાંચો ને તો દર બીજા પાને એક દીક્ષા, દર બીજા પાને એક દીક્ષા, એટલી બધી દીક્ષાઓ આપી. પણ એનું અનુશાસન પણ એમ જ આપી દીધા. લાવો ચાલો આવે એટલે મુંડી નાખીને બેસાડી દીધા. બધાને તૈયાર કર્યા. કેવા તૈયાર કર્યા? એનું અનુશાસન. ઘણી વાતો થઈ હશે. એમના પોતાના 33 શિષ્યો હતા, સ્વ શિષ્યો, અને પ્ર શિષ્યો આજ સુધી ચાલુ છે. સ્વ શિષ્ય 33 હતા. પોતાના ગુરુ ભગવંતથી છૂટા પડીને ભણવા જવાનું હતું. કન્યાસ્ત્રી દાન વિજયજી મહારાજ હતા, પંજાબી. મૂલચંદજી મહારાજના શિષ્ય હતા. એમની પાસે પોતે ભણવા ગયા. ભણીને પાલિતાણા ભણી રહ્યા છે અને સમાચાર આવ્યા કે ગુરુ ભગવંત અને આગળ વિકળ થઈ ગયા. એમની સાથે એમના એક ગુરુભાઈ હતા, 2 સાધુ. દાન વિજયજી મહારાજ પાસે ભણ્યા, પછી મન ના લાગ્યું. ગુરુ મહારાજ ગયા. હવે ભાવનગર પાછા નથી ગયા તો જામનગર ગયા. અને બસ ત્યારથી શરૂ થયું. 1951ની સાલ એનું ચોમાસું જામનગર કર્યું અને ચોમાસા પછી તરત એક શ્રાવકને દીક્ષા આપી. તમે વિચારો, દીક્ષાનું 6ઠું વર્ષ, દીક્ષાનું 6ઠું વર્ષ, ચોમાસું જામનગર. જામનગરમાં એક શ્રાવક આવે, એનું નામ ડાયાભાઈ, અને એમને દીક્ષા લીધી. પ્રવચનો સાંભળ્યા અને દીક્ષા લેવાનું મન થયું. વૈરાગ્યવાસી પ્રવચનમાં એમણે સાંભળ્યા, દીક્ષા લેવાનું મન થયું. મોટાભાઈ પાસે રજા માંગી કે મને દીક્ષા આપી. મોટાભાઈ કહે કે ભાઈ તું દીક્ષા શેનો લે? તને ગાંજાનું વ્યસન, ગાંજાનું વ્યસન, ગાંજાનું વ્યસન છે, તું દીક્ષા શેનો લે? તો કે છોડી દે. ના છૂટે તો કે છોડી દે, અત્યારથી છોડી લો. મોટાભાઈ માનતા નહોતા, કોર્ટમાં કેસ કરી દીધું. એ જમાનામાં એવું નતું કે 18 વર્ષની ઉપર ના હોય તો વાંધો નહીં. કોર્ટમાં કેસ કરી તો નાનો ભાઈ કે કોર્ટમાં કેસ કર્યો ને, કોર્ટમાં જે દિવસે સુનાવણી જે દિવસે કપડા પહેરી કોર્ટમાં જ પહેરી. શું થાય? કેટલો દ્રઢ વૈરાગ્ય લાગ્યો હશે કે મોટા ભાઈ નમતું ઝોપવું પડ્યું, કેસ પાછો ખેંચ્યો અને એમની દીક્ષા આપે. એનું નામ રાખ્યું સુમુતિ. સૌથી પહેલા શિષ્ય એમના થયા સુમુતિ. સંન્યાસ અને ઉપાધ્યાય પદ સુધી પહોંચ્યા. પોતે તો હજી ભણતા હતા અને સાધુઓ એક પછી એક આવવા માંડ્યા, બધાને ભણાવે.
तुमसी विजयजी 1951 में થયા. બધાના નામ નહીં કહું, થોડી જ વાતો કરીશ, કારણ કે આપણી પાસે લિમિટેડ સમય છે. એક નાનું બાળક મનસુખભાઈ મામા નામના એક શ્રાવક એમના ઘરે આવ્યા. ભરવાડનો દીકરો, અનાથ, કોઈ હતું નહીં આગળ પાસે. તો એને જયસિંહભાઈની વાડીમાં કામે લગાડવા માટે, નાનું છોકરું છે, ભરવાડનો છે, શું કામ લાગવાનું, એને કામે લગાડી દો, નોકરી નથી. એટલે એને લઈ જઈ રહ્યા હતા. વચ્ચે પાંજરાપોળનો ઉપાસ રહ્યા, ત્યાં વંદન કરવા ગયા. એની પુરી મહારાજને વંદન કર્યા. પૂજ્યશ્રીએ પૂછ્યું કે આ છોકરો કોણ છે? તો કે સાહેબ આ ભરવાડનો છોકરો છે, અને જયસિંહભાઈની વાડીએ શેઠના ઘરે મૂકવા જાવ. ઠીક છે, લઈ જાઓ. અત્યારે ભગવાન તો હા પાડે, પણ પેલો છોકરો ના પાડે કે મારે અહીંયા જ રહેવું, મારે આ ભગવંતોની નિશ્રામાં ઉપાશ્રયમાં જ રહેવું છે. કાંઈ ખબર નથી એ છોકરાને, કાંઈ ખબર નથી. ગંગમ પાઠશાળા ચાલે, એમાં ઘણા યુવાનો ખંભાતના, ભાવનગરના, અમદાવાદના બધા ભણે. ગંગમ પાઠશાળા, નરેન્દ્ર સ્વર્ગી મહારાજ જ્યાં જતા ત્યાં પાઠશાળાના યુવાનો સાથે ચાલતા અને ભણતા. એ યુવાનો કે સાહેબ ભલે રહે, અમને કામ લાગશે, એને ઉપાશ્રયમાં ગમે તે તો ભલે ને રાખો, રાખશે. એને લખતા વાંચતા બધું થોડું થોડું શીખવાડે, નવકાર શીખવાડે છે. પણ 6 મહિના થયા ને તો નવકાર ના આવે. હવે ભગવાન પાસે તો રોજ શ્રાવકો આવે, રોજ બધા વંદન કરે. કોઈક કહે મારે દીક્ષા લેવી છે, કોઈક કહે મારે સંયમ લેવો છે, મારે સંસાર છોડી દેવો છે. હવે આ સાંભળે સાહેબ મારે દીક્ષા લેવી છે, તારે હજી વાર છે. ના નથી પણ તારે હજી વાર છે. એમાં એક ભાઈ આવે, મોટી ઉંમર વાળા, અને ભગવંતે વિનંતી કરી સાહેબ મને દીક્ષા આપો, ઘરેથી બધું જ રજા લઈને આવ્યો છું, મને આપી જ દો દીક્ષા. નરેન્દ્ર સ્વર્ગી મહારાજે તૈયારી કરી કે ભાઈ આને દીક્ષા આપો, મુહૂર્ત કઢાય. તો આ વચ્ચે આવીને ઉભો રહ્યો, હું પહેલા આવ્યો છું, મને કદાચ 8 વર્ષનો બાળક કહે છે કે હું પહેલા આવ્યો છું, મને દીક્ષા આપો. નરેન્દ્ર મહારાજ વિચારે કે આને કેમ દીક્ષા આપે? મનસુખભાઈ શેઠને પૂછ્યું કે આ છોકરો દીક્ષા લેવાનું છે, તો કે આપો ને સાહેબ, આપના આશીર્વાદ હશે તો આગળ વધશે. નવકાર શીખતા 6 મહિના થયા. પણ અહીંયા દીક્ષા નહીં અપાય. લોકોને ખબર પડી કે નાના બાળકને દીક્ષા આપી છે તો સરકારનો કોઈ કેસ કરી દે, કઈ વાંધો નથી. કાશીન્દ્રા મોકલ્યા, નાના છાપરાથી આગળ કાશીન્દ્રા ત્યાં મોકલ્યા પ્રતાપ વિજયજી મહારાજ. પ્રતાપ વિજયજી મહારાજ પાછું કહી દઉં, પ્રતાપ વિજયજી મહારાજ એ મહુવાના એક વૈષ્ણવ ગૃહસ્થ હતા. ધનસુરી મહારાજે 52નું ચોમાસું મહુવા કર્યું, દીક્ષાનું 7મું વર્ષ. અને વ્યાખ્યાનો એટલા સરસ થયા, 3 સાધુઓ ચારિત્ર એટલું સરસ પાલન કરે, ભણાવે બધાને. ત્યાં પાઠશાળા શરૂ કરી. ત્યાં વૈષ્ણવ ગૃહસ્થને મન થયું કે મહારાજ પાસે હું પણ જાઉં, વ્યાખ્યાન મારું જ આવે. પછી ભણવા આવતા થયા અને પછી દીક્ષા લેવાનું. એ વૈષ્ણવ ગૃહસ્થે દીક્ષા લીધી, એનું નામ રાખ્યું પ્રતાપ વિજય. મહાવિદ્વાન, કેટલાય ગ્રંથો હશે. એ પ્રતાપ વિજયજી મહારાજને મોકલ્યા કે જાઓ અને દીક્ષા આપો. એટલો વિશ્વાસ કે આ સાચવી લે. કાશીન્દ્રામાં દીક્ષા આપી, નામ રાખ્યું મુનિ યશો વિજય. નામ તો સારું રાખ્યું, નામ રાખવું એ જ દીક્ષા. હરિભદ્રપુરી મહારાજ કહે છે કે બીજું કાંઈ નહીં, બીજી બધી ક્રિયા એ પૂર્વ સેવા છે, મુખ્ય દીક્ષા છે નામ રાખવું. તમે જેવું નામ રાખવો એવું એ સાધુ. યશો વિજય નામ રાખવું. પાછા ભેગા થયા, નરેન્દ્ર મહારાજ પાસે આવ્યા. બાળ સાધુએ વંદન કર્યા. નરેન્દ્ર મહારાજ તો પહેલો વાસક છે પડ્યો, બીજા દિવસથી રોજની ક્રોધ રાખવા મળે. કેટલી તમે વિચારો કે આશીર્વાદ શું કામ કરે. હજી તો બેન વિજયજી
હજી પરણ્યા જ પણ નહોતા થયા. 1957માં એ યશોવિજયની દીક્ષા થઈ. બહુ જ નાની ઉંમર, 9 વર્ષની ઉંમરે દીક્ષા થઈ અને 100 ગાથા રોજની મોઢે કરે. કેટલું ભણ્યા, કેટલા બધા ગ્રંથો રચ્યા. ફક્ત 22 વર્ષની ઉંમરે કાળધર્મ ફક્ત 22. પણ એ 22 વર્ષની ઉંમરમાં એમને એટલા બધા ગ્રંથો રચ્યા કે ગ્રંથો વાંચવા માટે પંડિતોને અઘરા. ટૂંકી કલ્પલતા શ્લોકો બનાવે, ચિત્ર શ્લોકો બનાવે, ચિત્રકારી. બાણ હોય એ બાણના ધનુષ્ય અને બાણનું ચિત્ર બનાવ્યું હોય, એમાં અક્ષરો જ્યાં સરખા આવતા હોય તે વચ્ચે આવે, બાકીના અક્ષરો ગોઠવાય અને આખું ચિત્ર કાવ્ય બને. આવા તો એમણે સેંકડો ચિત્ર કાઢ્યું. હું અહીંયા તમારી સાથે ગુજરાતીમાં બોલું છું. ઘણા વિદ્વાન હોય એનો સંસ્કૃતમાં કાબુ હોય તો સંસ્કૃત ભાષાઓમાં બી પણ બોલે, સારી રીતે બોલે. યશોવિજયજી મહારાજ સંસ્કૃતમાં બોલે પણ શ્લોકબદ્ધ બોલે. એક સાથે શ્લોકો બનતા જાય અને બોલાતું જાય. છંદોમાં, વિવિધ છંદોમાં શ્લોકો બનતા જાય અને બોલતા જાય, વાત કરતા જાય. સામે આપણો પંડિત મૂંઝાય જાય કે આની સાથે વાત શું કરે. કેટલા વિદ્વાન, નાની ઉંમર, ભણ્યા એટલું, પણ જ્યાં ખૂબ જ્ઞાન હોય ત્યાં શરીર સાથ ના, રોગ લાગુ પડી ગયો. નાની ઉંમરમાં જ આચાર્ય ભગવંતે અને ગુરુ ભગવંતે એમને પ્રવર્તક પદવી પણ આપી. પ્રવર્તક યશોવિજય પ્રવર્તક પદવી આપી અને પણ શરીર સાથ ના આપ્યો. એમને ક્ષય રોગ લાગુ પડ્યો, ટીબી. ત્યારે રાજરોગ ગણાતો. રાજરોગ એની દવા ખૂબ થાય પણ જલ્દી કાબુમાં ના આવે. વૈદ્યો આવે, હવે પચ્છે ગામના વૈદ્યો આવે, વલ્લભીપુર પાસે પચ્છે ગામ છે, ત્યાંના વૈદ્યો આવે, ખૂબ વિદ્વાન હોય વૈદ્ય શાસ્ત્રમાં. તો એ દવા કરવા આવે ને તો એની સાથે વૈદ્ય શાસ્ત્રની ચર્ચા થાય. ચરક સંહિતા, આવા બધા ગ્રંથોની વાત યશોવિજય મહારાજ એની સાથે કરે. અરે ભગવદ ગીતાની વાત કરે, ભગવદ ગીતાના અર્થ જૈન દ્રષ્ટિએ કરે. પેલા વૈદ્ય દવા કરવા આવે, હવે દવા કરવાનું ભૂલી જાય એને ચર્ચામાં લાગી જાય. આવા ભગવાન વિહાર થાય નહીં એટલે એમને દવા કરવા માટે ખેડામાં રાખે. અને એક દિવસ એમને થયું કે હવે હું નહીં રહું. 22-23 વર્ષની ઉંમર, પ્રતાપ વિજયજી મહારાજને સાથે રાખ્યા છે સેવા માટે. એક દિવસ એમને થઈ ગયું કે હવે હું નહીં રહું. પ્રતાપ વિજય મહારાજને કહે સાહેબ ભગવંતને કેવડાવો, મને આવીને નિર્યામણા કરે. એમના વગર તો કેમ જીવાય? એમનાથી આટલું દૂર રહેવું પડે છે, એ પણ બહુ તકલીફ વાળું. સમાચાર આપે. સુરેશ્વરજી મહારાજને જેવા સમાચાર મળ્યા તરત જ ઉભા થયા, કપડો પહેર્યો, સાથે નંદનપુરી મહારાજે સાથે જ નહીં, વિજ્ઞાનપુરી મહારાજને સાથે લીધા, વિજ્ઞાન વિજય, અને તરત જ વિહાર કર્યો. પણ બહુ મોડું થયું. એમણે યશોવિજયજી મહારાજે કહ્યું કે હવે તો લાગતું નથી કે વેડ થાય. સુતા હતા, બેસાય એવું નહોતું. છતાંય ભગવંતને કહ્યું પ્રતાપ વિજય મહારાજને કે મને બેસાડો. બેસાડ્યા ટેકો દઈને, ચટ્ટાર બેસી કે મને 5 મહાવ્રતના આલાવા સંભળાવે. 5 મહાવ્રતના આલાવા સંભળાવે છે, આ અર્થ કરતા જાય સાથે ને સાથે. 5 મહાવ્રતના આલાવા પૂરા થયા, 6ઠ્ઠો શરૂ થયો, 6ઠ્ઠો પૂરો થયો, એનો અર્થ થાય ત્યાં તો પ્રાણ થયો. સુરેશ્વરજી મહારાજ નાયકા સુધી પહોંચ્યા, નવાગામ નાયકા. 18 માઇલ ચાલી ગયા હતા. એમને સમાચાર મળ્યા, ત્યાં જ બેસી પડ્યા. હવે નથી એટલો પ્રેમ. મહુવાના કસળચંદ કમળસિંહ, બહુ મોટું નામ. એમના સુપુત્ર સુંદરજીભાઈ, એમને મન થયું મારી દીક્ષા રહી. 16 વર્ષની ઉંમર અને 1959માં એમને દીક્ષા આપી. નામ રાખ્યું દર્શન વિજય. મુનિ દર્શન વિજય.
વચલા ગાળામાં બીજા ઘણા સાધુઓ થયા, બધાના નામ નથી લેતું. જે આપણી જાણકારીમાં એવા મુખ્ય ભગવંતોના જ નામ લે. દર્શન વિજયજી મહારાજ, એમને દીક્ષા 16 વર્ષની ઉંમર, પોતાના જ ગામના છે, મહુવાના, પણ ભણાવવાનું તો ખરું. પ્રતાપ વિજયજી મહારાજ, પછી વિજ્ઞાન વિજયજી મહારાજ, એમની દીક્ષા થઈ 1962 માં. આ બધું તો ભાઈ એ તો આવ્યા જ કરશે. ઓગણીસો 62 માં 5 દીક્ષાઓ થઈ. એમાં મુખ્ય નામ ગણીએ તો સૌથી પહેલા વિજ્ઞાન વિજય, અને 5મા છે ઉદય વિજય. વિજ્ઞાન વિજયજી પાટણના, એનું નામ હતું ભીખાભાઈ. એમનું દીક્ષા ખૂબ વૈરાગ્ય પ્રેરિત, યુવાન અવસ્થા, અને દીક્ષા લઈ લીધી. માતા પિતાની રજા નહોતી, દીક્ષા લઈ લીધી. હેમેશ્વરી મહારાજ બિલકુલ ચિંતા કર્યા વગર દીક્ષા જ આપી છે. ભગાડીને પણ આપણે શું કરવું છે? દીક્ષા આપી દીધી. પછી એમના માતા પિતા આવ્યા. પિતાએ જોયું કે દીક્ષા લઈ લીધી છે, હવે કઈ બોલવાનું નથી. દીકરા, તમે દીક્ષા લઈ લીધી છે, સિંહની જેમ લીધી છે, સિંહની જેમ પાડો. શું કહ્યું? 6 ફૂટ ઊંચી કાયા. વિજ્ઞાન વિજયજી એટલે પડછંદ કાયા, સહજથી. એ વિજ્ઞાન વિજય. ઉદય વિજય ખંભાતના, જીયા કુટુંબના, નામ હતું ઉજમસિંહ. નાની ઉંમરમાં ભણવાનો એટલો બધો શોખ કે નેમિશ્વરેશ્વરજી મહારાજની જંગમ પાઠશાળામાં સાથે રહે. બધા મોટા મોટા શ્રાવકો ભણે, એની સાથે આ નાનો બાળક પણ ભણે. ચંદ્રપ્રભા વ્યાકરણ ભણ્યા, અને સાધ્વીજીઓને ભણાવતા હતા. પોતાની 14 વર્ષની ઉંમરે સાધ્વીજીઓને સંસ્કૃત ભણાવતા. સિવાય મોતીશા શેઠનું દેરાસર ભાઈખલા, એની પ્રતિષ્ઠા થઈ ત્યારે વિધિકારક તરીકે ઉજમસિંહ થાય. તમે વિચારો, એ ઉંમરે એ વિધિકારક તરીકે 16 વર્ષની ઉંમરે ભગવાન પાસે આવીને વિનંતી કરે, સાહેબ મને દીક્ષા. કેટલા તેજસ્વી. માતા પિતાની રજા લઈ આવો. પહેલું વાક્ય તો આ જ નહીં પડે કે માતા પિતાની રજા લઈ આવો. સાહેબ રજા નહીં મળે. ઘણી મહેનત કરી લીધી છે, રજા નહીં મળે, કઈ વાંધો નહીં. હવે આ દિવસોમાં અમે માસ્તર છીએ. માસ્તર આવી ગયું. માસ્તર પહોંચ્યા, અને એ પહોંચી ગયા ત્યાં માસ્તરની બાજુમાં દેવા ગામ, ત્યાં એમની દીક્ષા થઈ. નામ રાખ્યું ઉદય વિજય. દર્શન વિજય, વિજ્ઞાન વિજય, ઉદય. ચંદન વિજય, આ પણ વૈષ્ણવ. અમદાવાદના વૈષ્ણવ ગૃહસ્થ અને શિક્ષક પોતે. ચંદન વિજયજી મહારાજ, આપણે અત્યારે સમજો કે અહીંયા કોઈ સાધુ આવીને ઇંગ્લિશમાં વ્યાખ્યાન આપે તો શું થાય? અહોભાવ થઈ જાય, બધા ખુશ થઈ જાય, યુવાનોને આનંદ આવી જાય, મોટાઓ અહોભાવથી પ્રેરિત એકદમ માથું ઝૂકી જાય કે આ સાધુ ભગવાન અંગ્રેજીમાં વ્યાખ્યાન આપે. ચંદન વિજયજી મહારાજ પોતે વૈષ્ણવ હતા, અંગ્રેજીના શિક્ષક હતા. અને અમદાવાદમાં જે કોઈ પણ અંગ્રેજ સુબા, જે આપણા સુપ્રિન્ટેન્ડન્ટ કોઈ પણ આવે તો એની સાથે દુભાષિયા તરીકે એમને અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, સંસ્કૃત 4 ભાષા આવડતી. 4 ભાષામાં ફ્લુએન્ટલી બોલી શકે. કઈ ઘડીમાં એમણે નેમિશ્વરેશ્વરજી મહારાજનું વ્યાખ્યાન સાંભળ્યું, પ્રભાવિત થયા. કાળુપુરમાં જ રહેતા, પાંજરાપોળ કાયમ આવે, અને દીક્ષા. એમની દીક્ષા થઈ 1969માં. અને દીક્ષા થયા પછી નેમિશ્વરેશ્વરજી મહારાજનું ચોમાસું કપડવંજ નક્કી થયું.
એ ચોમાસા પહેલા બરાબર અષાઢ સુદમાં જ ઉદય વિજયજી મહારાજ અને દર્શન વિજયજી મહારાજ એ બંનેને ઘણી પુણ્યાસ્પદ આવી. તે પદવી વખતે પદ પ્રધાન વખતે અમદાવાદથી એટલા બધા શ્રેષ્ઠીઓ આવ્યા હતા. ધનીપુરેશ્વરજી મહારાજની પાસે ઘણા બધા શ્રેષ્ઠીઓ આવતા હતા, આપણે સાંભળ્યું. એ બધા શ્રેષ્ઠીઓ સાથે એમના મિત્રો, વકીલો, ડોક્ટરો કે આ દીક્ષા વિધિ અમારે જોવો છે, દીક્ષા કેવી રીતે અપાય, પદવી દાન કેવી રીતે થાય અમારે જોવું. આનંદ શંકર ધ્રુવ, મદન મોહન માલવિયા, આ બધા તો આ પદવી પ્રદાન કેવી રીતે થાય જોવા માટે આવ્યા. ત્યારે ચંદન વિજયજી મહારાજે ઇંગ્લિશમાં અડધો કલાક પ્રવચન આપ્યું. હજી તો દીક્ષાને 6 મહિના થયા. તમે વિચારો કે એમણે ધર્મનું જ્ઞાન ક્યારે મેળવ્યું હશે. ઇંગ્લિશમાં પ્રવચન તો આપી શકાય, એમને પણ વિરોધપણા પણ આપતા હતા, પણ સાધુપણામાં ધર્મના જ્ઞાન સાથે જોડીને ઇંગ્લિશમાં પ્રવચન આપ્યું. ચંદન વિજય, નંદન સુરી મહારાજ, આ બધાની વિશેષતાઓ તો હજી હું થોડું આગળ જણાવીશ. પણ નંદન સુરી મહારાજ બોટાદના, ધનીપુરેશ્વરજી મહારાજનું ચોમાસું બોટાદ 1966માં થયું. 1964માં આચાર્ય પદવી, 66માં એમનું ચોમાસું બોટાદ, અને બોટાદમાં પોતાના શિષ્ય સમુદાય સાથે પધાર્યા છે. દર 10 ડગલે ગૌલી થાય. અત્યારે પણ સાંભળ્યું કરીએ એટલે ગૌલી થાય. ત્યારે 10 ડગલે ગૌલી થાય, પાઠ મૂકવામાં આવે. ધનીપુરેશ્વરજી મહારાજ બેસે, સામે લોકો ગૌલી કરે, વંદન કરે. સામયું પૂરું થતા 3 કલાક થાય. બોટાદ નગરમાં સામયું પૂરું થતા 3 કલાક થાય. એ વખતે આ બાળક 10 વર્ષની ઉંમરનો સામૈયામાં સાથે ચાલે છે, અને એ સામૈયું જોતા જોતા વિચારે છે કે મારું આવું સામૈયું ક્યારે થશે. નાના બાળકની કલ્પનાઓ. આપણા બાળકો શું કરે? ટીવી જુએ તો થાય કે સલમાન ખાન ક્યારે બને, ક્રિકેટ જુએ તો થાય એમને થાય કે હાર્દિક પંડ્યા હું ક્યારે બને, અને આ બાળકને થાય કે હું આચાર્ય ક્યારે બનીશ ને મારું આવું સાંભળ્યું ક્યારે. અને એ ભાવનાના બીજ પડ્યા ત્યાં 10 વર્ષની ઉંમર, 12 વર્ષની ઉંમર. ચોમાસામાં રોજ જાય ભગવાન પાસે, ગુત્રી લેવા બધે જાય, ગુત્રી વરાવવા માટે ઘર દેખાડવા જાય. સંસ્કાર, માતા પિતાના સંસ્કાર, આ સંસ્કાર નાખવા જ માંડજો. તમારા ઘરમાં બાળક હોય તો એને સંસ્કાર આપજો કે ઉપાશ્રય જઈને વિનંતી કરે, સાહેબ મારા ઘરે વરવા પધારો, હું ઘરે લઈ જાઉં. ચોક્કસ આપજો આ સંસ્કાર. ભલે પછી ઉંમર થાય, થોડો યુવાન થાય અને પછી ના આવે, પણ એના સંસ્કાર જે પડ્યા છે એ આખી જિંદગી ના આવે. અમે ભાવનગર ગયા વર્ષે ચોમાસું 2 વર્ષ રહ્યા. કોરોનાને લીધે ત્યાં જ રહેવું પડ્યું. રસ્તામાં કોઈ કારણસર નીકળવું પડે, 10 વાગ્યા હોય, 9:30 થયા હોય, અમે નીકળીએ અને બાળકોની રિક્ષા નીકળે સ્કૂલે જતી હોય. 4 વર્ષના બાળકો રિક્ષામાં ભરેલા હોય, એમાંથી એક બાળક મોઢું બહાર કાઢીને બૂમ પાડે, માલા સાહેબ મારા ઘરે બોલવા પધારજો. આ સંસ્કાર છે. આ ધનીપુરેશ્વરજી મહારાજ અને વૃદ્ધિચંદ્રજીના સંસ્કાર. એ ક્ષેત્ર એમનાથી ભાવિત થયેલું છે, એમના શિષ્ય પરંપરાથી ભાવિત થયેલું છે, એમના સંસ્કાર. તો આ બાળકને સંસ્કાર રોજ મહારાજ સાહેબને ઘેર ભરવા, મારા ઘરે તો આવવાનું, બધાના ઘરે લઈ જઈશ, પણ એનું લાગો આપવાનું, મારા ઘરે રોજ, મારા ઘરે રોજ આવવાનું, લઈ જાય. મહેમાન એને થયું કે મારે દીક્ષા લઈ. એના પિતા રજાના, 12 વર્ષનું બાળક, મોટા 2 ભાઈઓ, નાનો સૌથી નાનો આ રજા નહીં મળે તો ભાગે, ઘરેથી ભાગે. ભગવાન કપડવંજ જતા તો કપડવંજ પહોંચી ગયા, અમદાવાદ જતા તો અમદાવાદ પહોંચી ગયા. જેવો ત્યાં પહોંચે એવા મહારાજ સાહેબ પણ એકદમ વ્યવહારુ, તરત જ એમના ઘરે સમાચાર આપે કે છોકરો આવે છે, એટલે પેલા આવીને લઈ જાય. એક દિવસ પિતાએ પૂછ્યું તારે ભાગવું છે કેમ, વારે વારે કેમ ભાગે છે? એટલે જવાબ શું આપો? દીક્ષામાં તો બોલાય છે, મારે ભણવું છે. એટલે એમ કે ને તને મહેસાણા મૂકું, ચાલ. મહેસાણા પાઠશાળામાં ભણવા માટે મૂક્યા.
ત્યાંના માસ્ટરને કહી દીધું કે આની પર નજર રાખજો, એની પાસે એક પણ પૈસો ના હોવો જોઈએ. પૈસો હોય તો પાસે પૈસો. હવે શું કરવું? રહ્યા 3-4 મહિના તો માંડ રહ્યા. પછી થયું કે હવે તો જવું જ છે ને, ભાગવું જ છે, દીક્ષા લેવી. ટપાલ ટિકિટો હતી, ટપાલ લખવા માટે આપી, એ બધી ભેગી કરી, જોયું કેટલા રૂપિયા થાય, 2.5 રૂપિયા થાય. અમદાવાદની ટિકિટ ની પૃચ્છા કરી તો કે 2.5 રૂપિયા, ચાલો થઈ ગયું. દુકાન વાળાને જઈને 2.5 રૂપિયાની ટિકિટ આપી, એના 2.5 રૂપિયા લીધા, જઈને સ્ટેશને જઈને ટિકિટ લઈને બેસી ગયા અમદાવાદ. ભગવાન પાસે પહોંચે, હવે નહીં બોલાવતા મારા માતા પિતાને, હવે દીક્ષા જ આપી. ભગવાન કે હું ના આપું, તો કે હું તો લઈ જ લઈશ, હું તો લઈ લઈશ. નહીં, ભગવાન તો બિહાર રાજસ્થાન બાજુ નક્કી, અને પ્રતાપ વિજયજી મહારાજને અને બીજા 2 ભગવંતોને કહેલું કે તમારે એમપીમાં થઈને રાજગઢ થઈને આવવાનું. કે આને સાથે લેતા જાઓ, અને બિલકુલ દીક્ષા આપવાની વાત નહીં કરતા. બહુ જીદ કરશે પણ તમે એને કહેતા નહીં, ના જ પાડજો, દીક્ષા છે. મારું નામ નરોત્તમ, પહેલેથી નરોત્તમ હતા. 14 વર્ષની ઉંમર, સાથે ચાલે બિહારમાં. હજી તો અમદાવાદથી ઓઢવ ગયા, અને ઓઢવથી આગળ વડાદ નામનું ગામ છે, ત્યાં પહોંચ્યા ને પ્રતાપ વિજય મહારાજને કે આપી દો દીક્ષા. ના આપું, કે મારી જવાબદારી, તમે છે ને ડરો છો, મારી જવાબદારી, મહારાજ સાથે હું છોડી લઈશ. મોટા મહારાજને હું સમજાવી દઈશ, મને દીક્ષા આપો. પ્રતાપ વિજય મહારાજ ના પાડી શકે, હા પાડી. બધું તૈયારી કરી, અને નરેશપુરી મહારાજને ચોક્કસ મનમાં અંદેશો કે આ દીક્ષા લઈ જ લેશે. એટલે એમને પોતાનો ખાસ માણસ નારાયણ એને મોકલ્યો, ચિઠ્ઠી લખીને કે પ્રતાપ વિજય મહારાજ પર કે આને દીક્ષા આપશો નહીં, ગમે એટલી ભીડ કરે તો પણ. હવે બન્યું એવું કે નારાયણ આવ્યો, એને ખબર નથી ચિઠ્ઠીમાં શું લખ્યું. એ ચિઠ્ઠી લઈને આવ્યો, અને પ્રતાપ વિજય મહારાજ કંઈક કામમાં હતા. નરોત્તમ કે શું છે, એને ખબર જ હતી કે આવશે કઈ. તો કે આ મોટા મારે ચિઠ્ઠી આવી, લાવો મને આપી દે. લઈને વાંચી દીધી, મૂકી દીધી એક બાજુ. દીક્ષાનો વિધિ થઈ ગયો, નામ નંદન વિજયજી પડી ગયું, પછી ચિઠ્ઠી આપી. વિચારો કે પોતાનું કાર્ય કરવા માટે માણસ શું કરે? આત્માનું કલ્યાણ કરે. જેવી તેવી વાત નથી. છોકરાઓ ભાગી જાય છે ઘરેથી ભાગી જાય છે પોતાનું કાર્ય કરવા માટે, પણ આ તો દીક્ષા લેવા. પ્રતાપ વિજયજી મહારાજ કહે શું જવાબ આપો? તો તે લખી દો, આપી દીધી દીક્ષા. એને જીદ કરી અને આપી દીધી. નારાયણ સાથે ચિઠ્ઠી મોકલી. નરેશપુરી મહારાજ તરત પાછો મોકલે. જાય એમને કહો કે તરત જ વિહાર, તમને કઈ રોકાતા નહીં, સીધા રાજગઢ પહોંચે. ફટાફટ વિહાર કરાવ્યો, રાજગઢ પહોંચ્યા. ત્યાંથી રાજસ્થાન ગયા. 1971 નરેશપુરી મહારાજ જાવાલ હતા, ત્યાં એને મળ્યા 2 વર્ષ. અને પછી આ બધા એવું ભણતર શરૂ થયું. 4 મિત્રો હતા, નરોત્તમ, લવજીભાઈ, અમૃતભાઈ અને દુર્લભજીભાઈ. 4 મોટા હતા. 4 ભાગીને વારંવાર મહારાજ પાસે જાય. એમાં સૌથી પહેલો નંબર આમનો લાગ્યો, બીજો નંબર લાગ્યો દુર્લભજી, ત્રીજો નંબર લાગ્યો અમૃતભાઈ, એનું નામ રાખ્યું અમૃતજી. ચોથો નંબર લાગ્યો લવજીભાઈ, એનું નામ રાખ્યું લાવણ્ય. અને એની પછી આવ્યા અમદાવાદના એક યુવાન, એમનું નામ રાખ્યું પદ્મજી. હા, એક પછી એક આવતા રહ્યા. ભણવાનું ચાલતું ગયું. કેવું ભણાવ્યા અને શું ભણાવ્યા? બધા જ દર્શનો, વ્યાકરણ, સાહિત્ય, કાવ્ય, ન્યાય, અલંકાર, નવ્ય ન્યાય, પ્રાચીન ન્યાય. આપણે તો એ ગ્રંથોના નામ અહીં આપ્યા છે, આપણે કલ્પના ના કરી શકીએ એવા બધા ગ્રંથો. પરિભાષેતુ શેખર, મંજુષા નાગેશ ભટ્ટની, અદ્વૈત સિદ્ધિ, સાંખ્ય તત્વ કૌમુદી, સાંખ્ય સૂત્ર, ન્યાય સૂત્ર, ચિંતામણી, એની ઉપર દીપિકા, ગાદાધરી, આ બધી ટીકાઓ. અમે કલ્પના જ ના કરી શકીએ એવા બધા વિસ્પત્તિવાદ, આવા ગ્રંથો ભણાવે. અને કેવી રીતે ભણાવે? પોતે ભણાવે, સાથે પંડિતો રાખ્યા હોય. શશીનાથ ઝા નામના પંડિત હતા, મૈથિલી પંડિત, એમની પોતાની સાથે વર્ષો સુધી રાખ્યા, એ પણ ભણાવે.
અને ભણાવે એટલે સાથે નેતરની ટોટી પડેલી હોય, તરફણી નહીં પણ લોટ, એના જાડા જાડા દોરી હોય, હવે નાખી તરફણીમાં આવી જાડી હોય, એક પડી હોય ને તો 10 દિવસ સુધી એનો ડાઘ જાય નહીં એવી પડે, એ પાસે પડેલી હોય. અને ભણાવે, વિહાર કરે ને તો પણ ભણાવે. વિહાર કરીને પહોંચ્યા 10 માઇલ 15 માઇલ, ત્યારે માઇલમાં ગણાતું, કિલોમીટરમાં 15 માઇલ 20 માઇલ ચાલીને ગયા હોય અને સામાન ઉતાર્યો, કાજો લીધો, વસ્તી આખી કાજો લીધો, સામાન મૂક્યો અને પછી તરત જ જનીશ્વરી સ્વામી મહારાજ ગામ બહાર કોઈ મોટું ઘટાદાર વૃક્ષ પહેલેથી જોઈને જ આવ્યા હોય ત્યાં જઈને બેસે ને બધાને ત્યાં બેસાડીને ભણા. કોઈ અવકાશની વાપર નથી. પાણીની તો વાત જ ન હોય. પાઠ થઈ ગયો 1.5-2 કલાકનો, પછી ઉપાસરે પહોંચ્યા, પછી બીજી કોરસીનું પાણી લાવવાનું, ત્યારે પરાત કે ઘડા કઈ નથી, પાત્રામાં જ પાણી લાવવાનું, પાત્રામાં જ મૂકી રાખવાનું, એમાં ઠરે તો ઠરે, નહીં તો ગરમ. લોકોના ઘરે ઘરેથી પાણી લાવવાનું. પણ પહેલો પાઠ, શ્રાવકો આવ્યા હોય, સંઘ આવ્યા હોય વિનંતી કરવા, બધા બેઠા હોય, પણ પાઠ ચાલે ત્યાં સુધી કોઈ એક શબ્દ પણ બોલવાનો, અને પાઠ ચાલે ત્યાં સુધી કોઈ સાધુ સામે બેઠા હોય, એની ભૂલ પડે તો એક ટોટી પડી જાય, એક દોરો પડી જાય તો શ્રાવક બોલાય, તું ઉભો થઈ તારથી ના જોવા. અહીંયા વચ્ચે હું ભણાવું છું મારા સાધુને, તમારે કઈ નહીં બોલો. આ રીતે એક જવાબ આપે સરસ તો એને ઇનામ મળે. ઇનામ મળે. દેવસુરી મહારાજ, નરુદ્ર સુરી મહારાજ, દક્ષ સુરી મહારાજ, સુશીલ સુરી મહારાજ, આ બધા ભણતા હોય, એમના મુખે સાંભળ્યું છે. એટલે વડીલોને ખબર પ્રશ્ન પૂછે, જવાબ મળે, શ્લોક પૂછે, શ્લોક આવડી જાય, શ્લોકનો અર્થ પૂછે ને આવડી જાય, કોઈ ન્યાય પૂછે ને ન્યાય આવડી જાય, એટલે તરત જ એક કામળી મળે ભેટમાં, એક સ્થાપનાજી મળે, વાસ્તવનો બટવો મળે, અને એ પણ ગુરુ ભગવાનના આશીર્વાદ મળ્યા એમ માનીને પોતાના માથે. પણ ના આવડે તો બહુ સરસ વાત કરી. ભાવિની વિલાસમાં વાચસ્પતિ મિશ્ર કહે છે કે ગિરભીર ગુરુણામ પરુષાક્ષરાણામ પરુષાક્ષરાભિ તિરસ્કૃતા યાંતિ નરા મહત્વમ અલબ્ધ ચાણોત્કચણા નૃપાણામ ન જાત મૌલૌ મણયો. જેમણે પોતાના ગુરુઓના કઠોર વચન સાંભળે એવા જ માણસો કોઈ સારી જગ્યાએ પહોંચે, સારા સ્થાનને, સારી પદવીને પામે. ખાણમાંથી નીકળેલો હીરો એને સીધે સીધો મુગટ પર નથી લગાડવાનો, એને શું કરવું પડે? ઘસવો પડે, પેલા કાપવો પડે, પછી ઘસવો પડે, પાછા પાડવા પડે. બસ એ જ રીતે શિષ્ય છે એ કાચો હીરો છે, એને ઘસવો પડે, એને કાપવો પડે, એને ચમકાવવો પડે, પછી એ ક્યાંક આગળ વધે. અને એ સાધવું કે સાહેબ આપે આટલા બધા કઠોર વચનો સાંભળ્યા, આટલો માર ખાધો હતો, કે એક એક માર અને એક એક કઠોર વચન આજે ઉગી નીકળ્યું. દરેક આચાર્ય ભગવાન જેવી ગુરુની શિક્ષા એવું જ શિષ્યનું સમર્પણ કરે. બહુ જ ભાગ્યશાળી હોય ને એને મળે. જેવા ગુરુ એવા શિષ્ય. સમર્પણ પણ એવું. કોઈ દિવસ એક પણ શિષ્ય મનમાં એક વિકલ્પ નથી કર્યો કે આ ગુરુ કેવા કે વારંવાર માર કરે. કોઈ દિવસ અમને જંપીને બેસવા નથી દેતા. આખો દિવસ ઉપાશ્રયમાં વચ્ચે જ બેસવાનું બરાબર, આવી રીતે પાઠ નાખે દરવાજા પાસે. કોઈ પણ વંદન કરવા આવે, પોતાને વંદન કરીને બીજા પાસે, એ ક્યાં જાય? સાહેબ વંદન કરવા જાવ, મને કરી લે, બધાને આવી જશે. કોઈની પાસે વંદન કરવા જાવ છતાંય કોઈ શ્રાવક ભૂલથી ગયો અને કોઈ સાધુને કંઈક પૂછે તો શ્રાવકની આવી બની, સાધુની તો પછી. એટલે હું અહીં બેઠો છું 12 વર્ષનો, એને શું પૂછવા જાય? મારા સાધુને બગાડવો છે તારે? કોઈ સાધુ કોઈ શ્રાવકને ઓળખે ના ઓળખે. એની સુરેશ્વરજી મહારાજની પાસે કેટલા શ્રાવકો આવે, અગણિત શ્રાવકો આવે, પણ કોઈ સાધુ, એટલા બધા શેખ આવે, એટલા બધા મિલ માલિકો આવે, એટલા બધા વકીલો ને ડોક્ટર પંડિતો બધા જ આવે, કોઈ સાધુ ઓળખે.
આચાર્ય થઈ ગયા અને પછી પણ ના આવડતું. નંદનપુરી મહારાજને ફક્ત દીક્ષાના 14મા વર્ષે આચાર્ય કરાયા, 28 વર્ષની ઉંમર. વિચારો, 1970માં દીક્ષા ને 1983માં આચાર્ય કર્યા. આ અમદાવાદમાં આ માકુભાઈ શેઠના બંગલે જ હતું. 83, 14 વર્ષની ઉંમર. કેમ આચાર્ય પદ આપ્યું? યોગ્ય ને આપવાનું. નગર શેઠે વિનંતી કરી, અમદાવાદના નગર શેઠે વિનંતી કરી, સાહેબ આ સાધુ બહુ યોગ્ય છે, એમને આચાર્ય પદ આપ્યું. અને આચાર્ય પદ 28 વર્ષની ઉંમરે એક તો શરીર સાવ શુક્લ છે. ભણેલા ગણેલા એવું કે આપણે કલ્પના ન કરી શકીએ, પણ શરીર સાવ શુક્લ કરી. કોઈ દુર્ગંધન થાય કે આચાર્ય, અને બોલતા નહીં આવડતું. આચાર્ય પદ થયું પછી પાંજરાપોળ પધાર્યા અને વિદ્યાશાળાના શ્રાવકો એમને થયું કે આ નૈમિષારણજી મહારાજને શિષ્ય મોહ ઘણો, આ નંદન વિજય ઉપર ઘણો મોહ હતો ને એટલે વહેલી આચાર્ય કરી. વિજ્ઞાનપુરી મહારાજ સૌથી મોટા વિજ્ઞાન વિજયજી, એમની પછી ઉદય વિજયજી, એમની પછી નંદન વિજયજી. એ બંનેને પહેલા પદ આપ્યું. દર્શન વિજય મહારાજ, ઉદય વિજય મહારાજને પહેલા પદ આપ્યું, પછી નંદન વિજયજી મહારાજને પણ પદ આપ્યું. સમર્પણ જુઓ, વિજ્ઞાન વિજયજી મહારાજે કોઈ દિવસ વિરોધ નથી, એટલે કલ્પના જ ના થાય. આપણે એની કલ્પના જ ન કરી શકીએ કે આ વ્યક્તિ કોઈ દિવસ સામેથી કહ્યું, સાહેબ યોગ્ય છે આપ આપો, મારી ચિંતા ના કરો. એને પૂછે પાડે રમેશ્વરેશ્વરજી મહારાજ પૂછ્યા વગર ના, સાહેબ આપો. અને વિદ્યાશાળાના શ્રાવકો આવ્યા, એમાં એક મારવાડી શ્રાવક, સાહેબ આપે આ પદવી આપી છે તો અમારે ત્યાં વ્યાખ્યાન આપવાનું હતું, આચાર્ય ભગવાનને મોકલો. એમને એમ કે આ શું વ્યાખ્યાન માનશે? રમેશ્વરેશ્વરજી મહારાજ સમજી ગયા કે આ લોકો પરીક્ષા કરવા આવ્યા. નંદન જી સાહેબ સહજથી સમજતા હકો જાઓ. ગયા, વ્યાખ્યાન આપ્યું. કલાક વ્યાખ્યાન આપવાનું હતું, બદલે 2 કલાક થયા, એક પણ માણસ ઉભો ના થાય. અને વ્યાખ્યાન પૂરું થયું ત્યારે પેલા મારવાડી શ્રાવક ઉભા થઈ ગયા, રડવા લાગ્યા. પોતાના સિક્કામાં જેટલા પણ રાણી છાપ સિક્કા હતા બધા સભામાં ઉઠાડી દીધા. પાછા આવ્યા મહારાજ સાહેબને લઈને, સાહેબ માફ કરો, અમે પરીક્ષા કરવા માટે આવ્યા હતા, અમે પરીક્ષા કરવા માટે આવ્યા હતા, પણ આ તો અમે ધાર્યું કથીર ને આ તો સોના કરતા પણ વધારે, અમને ચોમાસું આપો. વિદ્યાશાળા એ વચ્ચે ચોમાસું થાય. વિદ્યાશાળામાં બીજા કોઈ સમુદાયના સાધુને કોઈ દિવસ ચોમાસું નથી. નંદનપુરી મહારાજનું આચાર્ય પદવી પછીનું પહેલું ચોમાસું. કોઈ દિવસ નંદનપુરી મહારાજ ભગવંતથી જુદા થયા નહોતા. આદેશ થયો જઈને ચોમાસું કર્યું, એક જ ચોમાસું થયું. અને ચોમાસું થયું. વિદ્યાશાળામાં વ્યાખ્યાન વાંચવું હોય તો મુખતથી બાંધીને વાંચવું પડે, નહીં મુખતથી હાથમાં રાખવું. આ નંદનપુરી અમૃતપુરી મહારાજ, અમૃત વિજયજી, આ બધાએ દીક્ષા લીધી ને. દીક્ષાના બીજા વર્ષે તો ગ્રંથ રચના. નંદનપુરી મહારાજ દીક્ષાના 3જા વર્ષે સ્તોત્રભાનું ગ્રંથ રચ્યો, છપાવ્યો. નૈમિષારણજી મહારાજ છપાવ્યો. અમૃતપુરી મહારાજે ગ્રંથ રચ્યો, છપાવ્યો. લાવણ્યપુરી મહારાજ, લાવણ્ય વિજયજી, દીક્ષા લીધી, જ્ઞાન ન થયું. ભાવના ઘણી બધી ભણવાની, પણ આવડે નહીં. ગયા ભગવંતે વિનંતી કરી, સાહેબ મને નહીં આવડે, મને વૈયાવતમાં લગાડી, હું નહીં ભણી શકું. તો કે હોતું હશે, તારે જ ભણવાનું છે. આશીર્વાદ મળ્યા, ભણ્યા. કેવું ભણ્યા આપણે કલ્પના ન કરી શકીએ. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યએ વ્યાકરણ બૃહન્યાસની રચના કરી. 84,000 શ્લોક પ્રમાણે બૃહન્યાસ વ્યાકરણની રચના કરી. એ મળતું નતું, એનો અમુક જ ભાગ મળતો. એ ભાગને જોઈને લાવણ્યપુરી મહારાજે એનું અનુસંધાન, જેટલો ભાગ નહોતો મળતો એટલો નવો બનાવીને જોડી દીધો. અને કોઈ જુદું ના પાડી શકે કે આ કલિકાલ સર્વજ્ઞનું છે ને આ લાવણ્યપુરી મહારાજનું છે, જુદું ના પાડે. આટલી પ્રતિભા. ન્યાય શાસ્ત્રના ગ્રંથો ઉપર, સિદ્ધસેન દિવાકર પુરીના ગ્રંથો ઉપર, હરિભદ્ર પુરી મહારાજના ગ્રંથો ઉપર એમની વ્યાખ્યાઓ, વ્યાકરણ ઉપર એમની વ્યાખ્યાઓ, કાવ્યો ઉપર પણ એમની વ્યાખ્યાઓ. ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, કોઈ વાત બાકી નહીં. અને એમનું વ્યાખ્યાન
માલકોસ રાગમાં એ વ્યાખ્યાન માલકોસ રાગમાં વ્યાખ્યાન એમનું વ્યાખ્યાન સાંભળવા લોકો બારીએ ટીંગાઈને સાંભળે એટલું ભરાય એ લાવણ પદ્મસુરી પદ્મવિધિ અમદાવાદના લાડકા શિષ્ય સૌથી નાના આચાર્યમાં સૌથી નાના પદ્મવિધિ કસ્તુરસુરી મહારાજ ખરા પણ એ વિજ્ઞાનસુરી મહારાજ નથી. એટલું બધું ભણ્યા એમને પોતાના જીવનમાં કેટલા ગ્રંથો રચ્યા છે સંસ્કૃત પ્રાકૃત ગુજરાતી ત્રણેય ભાષામાં. તમે કલ્પના કરો 150 ગ્રંથો પોતાના જીવનમાં રચ્યા. અત્યારે ચોપડી લખી થયેલી છે 300, 350, 400 જેટલી લખી એટલી લખી શકાય. પણ ગ્રંથો રચવા શુદ્ધ ધર્મની દેશના આપવી લલ્લુની વાત નથી કરવાની. શુદ્ધ ધર્મની દેશના 150 ગ્રંથો. હમણાં આજે સવારે ભગવંત પાસે વંદન કરવા ગયો દર્શનાયક ભગવંત પાસે તો એમણે કહ્યું કે પદ્મસુરીશ્વરજી મહારાજે એક સ્તોત્રની રચના કરી સિદ્ધ ચક્રનું સ્તોત્ર લવપદીનું સ્તોત્ર. કયા છંદમાં? તો કે અધિષ્ઠાંતિના બધાય છંદો. અધિષ્ઠાંતિની 40 ગાથા અલગ અલગ છંદોમાં છે. એ જ છંદમાં લવપદજીનું આખું સ્તોત્ર એમણે રચ્યું છે. અજીયમ જીય સબ્બ ભયમ. તો અજીયમ જીય સબ્બ ભયમ, જે અક્ષર જ્યાં રસ્વ હોય, જ્યાં દીર્ઘ હોય, જ્યાં ગુરુ હોય, જ્યાં લઘુ હોય, જ્યાં એ જ પ્રમાણે આખ્યા છે. ક્યાંય પણ એક અક્ષરનો પણ ફેરફાર હોય અને આખું સ્તોત્ર લવપદજી આવી પ્રતિભા. એક દિવસ ગ્રંથ લખતા હશે બેઠા બેઠા જ્ઞાનેશ્વરીશ્વરજી મહારાજનું કામ કેવું કે કોણ સાધુ શું કરે છે બધી જ એમની જાણમાં હોય. નીકળે આંટા મારતા ગયા પદ્મસુરી મહારાજ પદ્મવિજયજી લખતા. એ પદ્મા શું લખે? અવાજ ભલો માણસ ગભરાય છે. જી સાહેબ જી કાંઈ નહીં શું કાંઈ નહીં લાભ હાથમાં લીધું. જેવું જ્ઞાનેશ્વરીશ્વરજી મહારાજનું ચરિત્ર સંસ્કૃત ભાષામાં છંદોબદ્ધ મહાકાવ્ય બનાવી રહ્યા છે. ગુસ્સે થઈ ગયા. શું છે આ બધું? મહાપુરુષોના કાવ્ય લખવાનું હોય, મારું ના લખવાનું. ત્યાં ફાડી ફરીથી ના લખતો, ફરીથી નહીં લખતો. એમની આજ્ઞા ઉત્સાહ પણ કોઈનું ગજુ કરું, કોઈનું ગજુ. આ પ્રશ્ન દીક્ષાના છેલ્લા 30 વર્ષ એમને ભસ્મકનો રોગ હતો. ભસ્મકનો રહે, જે પણ ખાય ને એ બધું બળી જાય. આખા દિવસમાં આવા મોટા 2 ઘોડા પાણી વાપરી જાય પણ બધું બળી જાય. ગમે એટલી ગોતરી વાપરે બધું જ બળી જાય. વિહાર ના થાય. ત્યાં પાંજરાપોળમાં જ ફિરવાસ. પણ ફિરવાસ કરીને શું કરવાનું? પુસ્તકો રચવાના, ગ્રંથો રચવાના. રાત્રે ઊંઘ ના આવે, અંદરથી આગ લાગેલી હોય, શું કરવાનું? લોકો બને. એ જમાનામાં લાઈટો નથી. અમે અત્યારે ટેબલ લેમ્પ રખાવી દઈએ અથવા એક બલ્બ રખાવી દઈએ, નહીં, કોઈ લાઈટ નહીં, અંધારું. તો શું કરવાનું? પોતાની બાજુમાં દિવાલ હતી, કોલસાનો કટકો રાખવાનો. રાત્રે શ્લોક ઉગે તો દિવાલ ઉપર લખી રાખવાનો. કેટલાય શ્લોકો લખ્યા હોય પોતાને સમજાય એવા અક્ષરોમાં. સવારે બધા નોંધી લે, પાછું માણસ પાસે સાફ કરાવી દે, પાછું બીજે દિવસે. એક શ્રાવક એમની પાસે દરરોજ વંદન કરવા આવે. અમદાવાદના વકીલ હતા પોતે. એમને નિયમ હતો કે દરરોજ એકાસનું કરવું. પોતાના જીવનમાં 50 વર્ષ એમણે એકાસના કર્યા 3 દ્રવ્ય ફક્ત. એ શ્રાવકો પણ કેવા છે? હાઈકોર્ટમાં રોજ વકીલગીરી કરવા જવાનું, ઘરે આવીને એકાસનું કરવાનું. ફક્ત 3 દ્રવ્ય: રોટલી, શાક અને પાણી. પાણી પણ દ્રવ્યમાં ગણવાનું. શાક ન વાપરવા હોય તો રોટલી, દાળ અને પાણી. કોઈ દિવસ દવા લેવાની હોય તો દવા, દૂધ અને પાણી. પણ 4થું દ્રવ્ય ના. 50 વર્ષો સુધી એકાસમાં કર્યા. રોજ પદ્મસુરી મહારાજ પાસે જાય વંદન કરવા. બપોરે સામાયિક કરે 3-4. સાહેબ કઈક સંભળાવો. ભગવાન કઈ ને કઈક એમને સંભળાવે. એક દિવસ વિનંતી કરી, સાહેબ અમે શ્રાવકો, અમને આગમ વાંચવાનો કોઈ અધિકાર નથી, આગમ સાંભળવાનો પણ અધિકાર નથી, પણ આગમનો પરિચય તો મળે. અમને આગમનો પરિચય આપો. અને પદ્મસુરીશ્વરજી મહારાજે એમને 45 આગમનો પરિચય
દિવસો સુધી સંભળાતું અને એનું પુસ્તક બહાર પડ્યું, જૈન પ્રવચન કિરણામૃત. 45 આગમોનો પરિચય એની અંદર વિસ્તારથી આપ્યો છે. આજે સમગ્ર શાસનમાં જેને પણ 45 આગમની વાસના કરવી હોય આ પુસ્તકના આધાર કરે. આ પદ્મશ્રી કસ્તુર સુરી મહારાજ વિજ્ઞાન સુરી મહારાજના શિષ્ય, નંદન સુરી મહારાજે ઉદય સુરી મહારાજ, કસ્તુર સુરી મહારાજે વિજ્ઞાન સુરી મહારાજ. એમની 1976 દીક્ષા. કિંખાબવાળા કુટુંબ પરિવાર, માણેક ચોકમાં એમનું ઘર, કિંખાબવાળા ખેતરપાળ. બાપજી મહારાજ એમના સગા કાકા સિદ્ધીશ્વરી મહારાજ, અને શાંતિ શ્રીજી મહારાજ એ એમના ફઈ થાય, બાપજી મહારાજના બેન. દરરોજ બાપજી મહારાજને વંદન કરવા જાય, બાપજી મહારાજ આશીર્વાદ આપે, દીક્ષા લે છે. ભાવ ઘણા બધા, ભણવાનું ઘણું મન થાય પણ શરીર સાથ ના, શરીરથી નબળા, બોલી ના શકે, બોલતા બોલતા તો ચડાઈ જાય, મોઢામાંથી લાળ પડી જાય, છતાંય મનમાં ભાવના એવી કે મારે દીક્ષા લે. એમાં નવીશ્વરજી મહારાજ રાજસ્થાનથી પધાર્યા, ચોમાસું પાંજરાપોળ થયું અને આમને જવાનું થયું. રોજ જાય અને થયું ત્યારે તો દીક્ષા લેવી જ છે. ત્યારે સમુદાયોના ભેદ નહોતા. બાપજી મહારાજના સગા ભત્રીજા દીક્ષા ક્યાં લીધી? વિજ્ઞાન વિજયજીએ એમને તૈયાર કર્યા, એમની પાસે દીક્ષા લીધી. ભણાવે છે, સાથે રહ્યા ને ઘણું ભણાવે. વિજ્ઞાન વિજયજી અહીંયા રહે છે બધાની સાથે, તો એનો કેમ કે આ થોડા ધીમા છે, બીજા બધા સાથે એનો વિકાસ નહીં થાય. વિનંતી કરી, સાહેબ મને રાજસ્થાન જવા દો. વિજ્ઞાન વિજયજી વિચારો, શિષ્યને ભણાવવા માટે રાજસ્થાનમાં યતિઓ હતા, પંડિતો હતા. બિલાડા ગામ છે, એવા આજુબાજુના મેવાડના ગામો. આજ્ઞા માંગીને ત્યાં ગયા. દરરોજ પંડિતને સમજાવવા પડે, પંડિતને જોઈએ એટલા પૈસા અપાવવા પડે, શ્રાવકો પાસેની બધી વ્યવસ્થા કરાવે, પણ સાથે પંડિત ભણાવે એની સાથે ત્યાં જઈને બેસવું પડે. વિજ્ઞાન વિજયજી મહારાજ એમની સાથે જઈને બેસતા થાય અને 3-4 વર્ષ આ રીતે રાજસ્થાનમાં રહીને ભણાવ્યા, તૈયાર થયા. પછી નવીશ્વરજી મહારાજ પાસે લઈ આવ્યા અને પછી ત્યાં ભણવાનું. બધાએ ભણતા હતા. એક દિવસ પ્રશ્ન આવ્યો, અદ્ભુત એટલે શું? અદ્ભુત શબ્દ આવ્યો, કોઈ જવાબ નહીં આવ્યો. કસ્તુર વિજયજી મહારાજ બધાને કે આ તો શું જવાબ આપશે? એમને જવાબ આપ્યો કે સાહેબ અદ્ભુત થાય એટલે 3.5 ઉઠા. આપણે કેમ ઉઠા ભણાવે, 1 ઉઠે ઉઠું, 2 ઉઠે 7. ખબર છે? નાના હતા ત્યારે ભણતા હતા. અત્યારે તો કોઈને ઉઠા ભણાવે એટલે બધાએ ભણાવે. અદભુત થાય એટલે 3.5. નવીશ્વરજી મહારાજ બહુ જ ખુશ થઈ ગયા. કસ્તુર, તું પ્રાકૃતમાં ખૂબ આગળ વધી, આશીર્વાદ મળે. અને પ્રાકૃત ભાષાના બાદશાહ નવીશ્વરજી મહારાજના એ કસ્તુર વિજયજી મહારાજ શિષ્ય, પ્રાકૃત ભાષામાં અજોડ વિદ્વાન. આ સમાજમાં એવો વિદ્વાન નથી થયો. મોટા મોટા પ્રોફેસરો એમનું માર્ગદર્શન લેવા આવે. એમને કસ્તુરપુરી મહારાજે રચેલા પુસ્તકો, બનાવેલા લખેલા પુસ્તકો એ યુનિવર્સિટીમાં ભણાવે. યુનિવર્સિટીમાં પ્રાકૃત ભાષા શીખવા માટે એમને બનાવેલી પ્રાકૃત વિજ્ઞાન પાઠમાળા આજે પણ ભણાવે. હા, કસ્તુરપુરી સ્વાધ્યાય રસિકતા તેવી, ગુરુ સમર્પણ તેવું. વિજ્ઞાન સુરી મહારાજની આંખે જ જોવાનું, એમના મુખે જ બોલવાનું. પૂછે કોઈ દિવસ કઈ ના ક્યાં પૂછો? ગુરુ મહારાજને પૂછો. એ કહે એ કહતી. અને વિજ્ઞાન સુરી મહારાજ એમને પણ કેવો પ્રેમ હશે કે કોઈ પણ પંડિત, કોઈ પણ
વિદ્વાન કોઈ પણ સાધુ પ્રશ્ન પૂછવા આવે તો મને શું પૂછો, કસ્તુરને પૂછો એમ, કસ્તુરને. અને કોઈ શ્રાવક આવ્યા હોય, વાણિયા આવ્યા હોય, વાણિયા કહેવાય, વાણિયાગીરી કરે, શ્રાવકો આવ્યા હોય અને કઈક વાત શ્રાવકો પાસે તૈયાર હોય કે વિજ્ઞાનસુરી મહારાજ પાસે જઈશું ને તો ઘણું બાંધ છે, આમ કરવું પડશે, આમ કરવું પડશે. અને કસ્તુરસુરી મહારાજ પાસે જઈશું તરત જ માની લે, એટલે એમની પાસે જાય, સાહેબ આ કરવાનું છે, ભલે એ હા પાડે ને, વિજ્ઞાનસુરી અહીંયા આવો, જી સાહેબ શું નક્કી કર્યું? તો કે સાહેબ આ નક્કી કર્યું. હવે કસ્તુરને શું ખબર પડે? ત્યારે એવું કે પહેલામાં એમ કે મને નહીં, કસ્તુરને પૂછો. અને આમાં શું કે કસ્તુરને શું પૂછો? ઘોડા સ્વાધ્યાય રસિક કેવા કે મારા ગુરુ મહારાજ નાના હતા, 13 વર્ષની ઉંમર, ભાવનગરના ચોમાસું, કસ્તુરસુરી મહારાજ બધા 84 સાધુઓ સાથે હતા. ઉદયસુરી મહારાજ, કસ્તુરસુરી મહારાજ, બધા મોટા મોટા ધુરંધર. તો કસ્તુરસુરી મહારાજ પાસે મારા ગુરુ મહારાજ જાય રોજ વંદન કરવા. કઈક પ્રશ્ન હોય તો પૂછે, તો કે તું આવજે, તને ઘણો રસ છે ને, આવજે મારી પાસે, બપોરે બરાબર 2:30 વાગે આવજે. એટલે બાલમુનિ 2:30 વાગે જાય. પહેલે દિવસે ગયા તો ઉડીને સંસારી ગયેલા, એટલે પાછા રાત્રે વંદન કરવા ગયા. સાંજે અત્યારે ભગવાને પૂછ્યું કેમ નતો આવ્યો આજે? તો સાહેબ આવ્યો તો આપ તો આરામ કરતા. તો કે આરામ નતો કરતો હું ઓઢીને સ્વાધ્યાય કરતો હતો. કેમ સાહેબ? તો કે વાણિયા બહુ હેરાન કરે, સાતામાં છે, બીજો કઈ પ્રશ્ન જ નથી હોય. એટલે હું માથે ઓઢીને બધાને એમ થાય કે મારા થઈ ગયા, હું તો વાંચું. એટલે કાલથી આવે તો મને ઉઠાડજે, પછી આપણે ગોષ્ઠી કરીએ. આ સ્વાધ્યાય નાના બાલ મુનિને પણ એ જ રીતે ભણાવે. કેટલા સાધુને તૈયાર કરે. ધુરંધરસુરી મહારાજ એ પણ નામ જેવું કામ, ધુરંધર. આપણે કલ્પના ન કરી શકીએ. સાહિત્યના જોડ વિદ્વાન, ન્યાય, વ્યાકરણ, સાહિત્ય. એ જમાનામાં કહેવાતું કે સાહિત્ય માટે આખા ગુજરાતમાં જો કોઈ ઓથેન્ટિક પર્સનાલિટી હોય તો ધુરંધરસુરી મહારાજ. કોઈ પંડિત નહીં, કોઈ શ્રાવક તો હોય જ નહીં, કોઈ પંડિત નહીં, કોઈ બ્રાહ્મણ નહીં, એક જૈન સાધુ ઓથેન્ટિક સાહિત્યમાં આ ધુરંધર. રત્નપ્રભ સુરી મહારાજ, રત્નપ્રભ વિજયજી, રત્નપ્રભ વિજયજી. ત્રિકમદાસ, ડોક્ટર ત્રિકમદાસ અમદાવાદના સૌથી પહેલા હોમિયોપેથિક MD, લંડનથી ભણી આવેલા. પોતાના ઘરમાંથી નીકળે પછી એક પણ પગલું રોડ ઉપર ના મૂકવાનું, ગાડીમાં જ પગલું મૂકવાનું. અને ગાડીમાંથી નીકળે એટલે સીધું ઘરમાં કે દવાખાને, ત્રીજી કોઈ જગ્યાએ ક્યાંય રીતે ચાલવાનું છે. એવો એ માણસ, એટલું બધું ભણેલો વિદ્વાન. એમના મોટા ભાઈ હતા ગોકળદાસ અંથાદાસ, ત્રિકમદાસ અંથાદાસ. એ ગોકળદાસ અંથાદાસ એ પણ એવા મોટા વિદ્વાન, બહુ ભણેલા નહોતા, પણ સરકારની સામે કંઈ પણ દલીલ કરવી હોય, કેસમાં કંઈક તર્કો રજૂ કરવા હોય તો અંગ્રેજીમાં એટલી સરસ લખાણ કરી આપે અને કોર્ટમાં જઈને એની સરસ રજૂઆત કરે કે ભલભલા વિચારમાં પડી જાય કે વકીલ આ છે કે હું છું. એવું એમનું જ્ઞાન. અને હેમચંદ્રજી મહારાજને પૂરેપૂરા સમર્પિત. એ શ્રાવક જેમણે પાલિતાણાના કેસમાં કે અંતરિક્ષજીના કેસમાં, સમેત શિખરના કેસમાં, ગિરનારના કેસમાં, બધા જ કેસોમાં એમણે બહુ જ મોટો ભાગ ભજવ્યો. એવા એ ગોકળદાસ અંથાદાસ. એમને મન થયું, એમણે દીક્ષા લીધી. સુભદ્ર વિધિથી એનું નામ પાડ્યું. ભાઈએ દીક્ષા લીધી. આ ડોક્ટરને થયું કે ભાઈ દીક્ષા લઈ લીધી, હું કેમ રહી જાઉં? હેમચંદ્રજી મહારાજના પરિચયમાં આવ્યા અને એમણે પણ દીક્ષા લીધી. નામ પાડ્યું રત્નપ્રભુજી. ત્યાં એ ડોક્ટર ગાડી સિવાય પગ નીચે નહીં મૂકવાનું. અને એમણે દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી તીર્થંકર ભગવાન મહાવીર એ નામના એમને 10 વોલ્યુમ અંગ્રેજીમાં ભગવાન મહાવીર સ્વામીનું ચરિત્ર. આવા જાડા વોલ્યુમ છે. આપણે ત્યાં તો બધાને બહુ જ રસ ને એટલે પુસ્તકો એમને જ પડ્યા. દિલ્હીના કોઈ પ્રકાશકે એને રિપ્રિન્ટ કર્યા છે, કેમ કે ફોરેનમાં, વિદેશોમાં એની ઘણી માંગ છે. ભારતમાં તો કોઈને ખબર નથી.
આવા શિષ્યો એમના ઉદયપુરીશ્વરજી મહારાજ, એની વાત આપણે કરવાની રહી. દીક્ષા તો એમણે લઈ લીધી, આચાર્ય પણ બને. પણ ગીતાર્થતા કોને કહેવાય, ગીતાર્થપણું કોને કહેવાય એનો પર્યાયવાચી શબ્દ ઉદયપુરી. અને ક્યાંય પોતાનું નામ નહીં, પોતાનું સમગ્ર અસ્તિત્વ નૈમિષારણ્યશ્વરજી મહારાજમાં સમાઈ ગયું. નૈમિષારણ્યશ્વરજી મહારાજના બે પડછાયા કહેવાતા, એક ઉદયપુરી, એક નંદન. એમના મુખમાંથી બે જ નામ નીકળે, ઉદય અને નંદન. ઉદય અને નંદન. ખૂબ ખુશ થઈ ગયા કે હે ઉદય, હે નંદન, બૂમ પાડે. કઈ કામ હોય તો હે ઉદય. આપણે ગળું આપણે બોલી ના શકીએ, ગળું બેસી જાય એવો અવાજ. કઈ તકલીફ હોય તો ઉદય નંદન, કઈ કામ હોય તો ઉદય. એ ઉદયપુરીશ્વરજી મહારાજ. ગીતાર્થતાનો બીજો પર્યાય. પંડિત બેચરદાસ અને પંડિત સુખલાલજી એમણે એકવાર કહેલું કે ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ થયા, એમના પછી એમના જેવો વિદ્વાન બીજો કઈ થયો હતો ઉદયપુરી. અને ઉદયપુરી પછી મને દેખાતું નથી કે બીજો આવો કઈ વિદ્વાન થાય. કોણ કે ત્યાં? પંડિત બેચરદાસ અને પંડિત સુખલાલ. આ ઉદયપુરી પ્રજ્ઞા નૈમિષારણ્યશ્વરજી મહારાજ કાળ ધર્મ પામી ગયા પછી ધીમે ધીમે એમની આંખની રોશની ઓછી થઈ ગઈ. 2011 પછી તો સાવ ઓછી થઈ ગઈ. ત્યાં સુધી તો હજી પણ દેખાતું, પણ પોતે 2024માં કાળ ધર્મ પામ્યા. 26માં તો ત્યાં સુધી કોઈ દિવસે જોડીમાં નહોતા બેઠા. છેલ્લી ઉંમરે છેલ્લું એકાદ વર્ષ કદાચ જોડીમાં બેઠા હોય. દેખાતું નહોતું. સાધુનો હાથ પકડીને ચાલવાનું, વિહાર તો કરવાનો, આચાર ક્યાંય મૂકવાનો નહીં. ગમે એટલા વિદ્વાન, આચાર નહીં. શિલ્પશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, આગમો તો ખરા જ, ન્યાય, વ્યાકરણ, બધામાં જ્યાં પણ પ્રશ્ન પૂછો જવાબ મળે. સિદ્ધસેન દિવાકર સુરીના ગ્રંથો, હરિભદ્ર સુરી મહારાજના ગ્રંથો, ઉપાધ્યાય યશોવિજય મહારાજના ગ્રંથો, આ બધા હસ્તપ્રત રૂપે એમને પડેલા હતા. ત્યારે કોઈ વાંચતું નથી. સૌથી પહેલા નૈમિષારણ્યશ્વરજી મહારાજ એમના શિષ્યોએ બધા આ ભણ્યા, હસ્તપ્રત ઉપરથી ભણ્યા. અને એના પછી એમણે સૌથી પહેલા પ્રકાશિત કોણે કર્યા? ઉદયપુરી. આ બધા જ ગ્રંથો આપણા જૈન શાસનને ભેટ ધરનાર મહાત્મા એ ઉદયપુરી. મંત્રતંત્રનું પણ જ્ઞાન. આપણે અત્યારે જેટલા પણ પૂજનો ભણાય છે, સિદ્ધચક્ર પૂજન, હરિહંસ મહાપૂજન, પ્રતિષ્ઠા વિધિ, અંજન સલાકા વિધિ, આ બધાનું સંકલન કરનાર કોણ? ઉદયપુરી મહારાજ, નંદનપુરી મહારાજ, નૈમિષારણ્યશ્વરજી. આ બધા ભેગા થઈને સંકલન કરે. આપણે અત્યારે રોજ અહીંયા તો રોજ જુઓ તો સિદ્ધચક્ર પૂજન ભણાતું. એનું મૂળ સ્ત્રોત કોઈને ખબર નથી. ઋષિમંડળ પૂજન, આવા મોટા મોટા મહાપૂજનો, ઓસ્તગ્રહણ પૂજન, જે પ્રાચીન મહાપૂજનો છે એને ઉદ્ધરીને એમણે સમાજની સામે. યોગ વિધિ, અત્યારે આ ભગવંતનો યોગોદ્વહન ચાલે છે, એનું આખું વિધિનું સંગ્રહણ કરનાર કોણ? ઉદયપુરી. અને સાથે જ્યોતિષનું પણ એવું જ્ઞાન, શિલ્પશાસ્ત્રનું એવું જ્ઞાન. કદમગીરીની પ્રતિષ્ઠા હતી અને રાત્રે વાવાઝોડું, 25,000 માણસ એ લોકોને મંડપ બાંધીને સુવાડેલા. રાત્રે એવું વાવાઝોડું આવ્યું કે બધાય મંડપ ઉડી ગયા અને છતાં એક પણ માણસની ઊંઘ ના આવી. એટલે નૈમિષારણ્યશ્વરજી મહારાજે પૂછ્યું કે આ શું છે? તો કે સાહેબ રાત્રે એવો યોગ હતો. રાત્રે 2 વાગે પૂછે છે કે આ શું છે? તો સાહેબ રાત્રે એવો યોગ હતો પણ કઈ તકલીફ નહોતી થવાની એટલે મેં જાહેર નહોતું કર્યું. હવે ફરી ક્યારે એવો યોગ છે? તો કે સવારે 5:30 વાગે ફરીથી યોગ છે. તરત જ બધા માણસોને મૂકી દીધા. ફરી 5:30 વાગે એવું જ વાવાઝોડું આવ્યું. એક થાંભલે 4 મજબૂત માણસોને મૂકી દીધેલા. બધા થાંભલા પકડીને ઉભા રહ્યા. કોઈને કઈ તકલીફ નથી, બધા સુતા. એક દિવસ કદમગીરીનો એક દરબાર, બીજા બધા દરબારો નૈમિષારણ્યશ્વરજી મહારાજને સમર્પિત. આ ન માને કે હું ના માનું, એ બધું એ બાવાઓને હું ના માનું. આ આપણી જમીન બધી પડાવી લીધી છે, હું જમીન પાછું લઈ જાઉં. તો વિરચંદ વકીલ કામદાર એને પકડ્યા રસ્તામાં.
કે તમે અમારી જમીન પડાવી લીધી છે, હું આ જમીન લઈ લઈશ પાછી, અને તમે તો હું જીવતો નહીં છોડું. વિક્રમભાઈ કે કાંઈ વાંધો, ક્યારે પ્રોગ્રામ છે મારવાનો? મારવાનો પ્રોગ્રામ ક્યારે છે? બધા દરબાર જોતા રહી ગયા, માણસ કઈ માટીનો બનેલો છે. બપોરે 3 વાગે બરાબર ચોકમાં આવી જશે, તને બંદૂકે ભરી બંદૂકે હું ઉડાવી દઈશ. તો એક તરફ શું છે કે હું બંદૂક લાવી, પહેલા તમારે વાર કરવાનો. જો તમારી ગોળી ખાલી ગઈ તો પછી મારે વાર. હું જીવતો રહી જાઉં તો મારે તમારી પર બંદૂક ચલાવવાની. કબૂલ? દરબાર કે કબૂલ. રજપૂત હા પાડી કે મારી ગોળી કોઈ દિવસ ખાલી જ નથી. બધાએ વિચારે આ વિરચંદભાઈ શું કર્યું, આ દરબારની જાત, આ રજપૂત, એનું મગજ કર્યું મારી નાખશે. વિરચંદભાઈ કે જોઈ લઈએ આપણે, હું એ રજપૂત સાથે જ ઉછરેલો. નેમિષેશ્વરજી મહારાજના આશીર્વાદ મળ્યા છે, કાંઈ નથી થવાનું. ગયા અને પેલા એ બંદૂક ભરી જામગરી ચાપી અને આમ ઘોડો દબાવ્યો તો ત્યાં હવાઈ ગયેલું ચોથું નીકળ્યું. એટલે વિરચંદભાઈ કે હવે મારો વારો. અને દરબાર ગભરાયો કે આ વાણીઓ તો ભરી છે, આ વાણીઓ હમણાં મારા 100 વર્ષ પૂરા કરી દેશે. એ ભાગ્યા દરબાર. વિરચંદભાઈ, એ દરબાર ક્યાં ભાગો છો? ઉભા રહો, આપણી રજપૂતાઈ લાજે. ના ના ના, હવે થોડી ઉભો રહેવાય છે, હવે ઉભો રહે બે બાપનો રહેવાનો. બધા હસતા હસતા પાછા આવ્યા. નેમિષેશ્વરી મહારાજને બહુ ચિંતા હતી. પૂછ્યું શું થયું? ઉદયશ્વરી મહારાજ કે શું થાય ફિયાસ તો? નેમિષેશ્વરી મહારાજ કે તારા જ કામ લાગે છે, તારા જ કામ લાગે છે. કોણ કે છે? કોને કે છે? પોતાના શિષ્યની શક્તિને ઓળખે પણ લોકોની સામે પ્રદર્શિત ન કરે. શક્તિ છે ને એ ઢાંકવા માટે, બહાર દેખાડવા માટે. નંદનસુરી મહારાજ કદમગીરી પ્રતિષ્ઠા ચાલુ, એમાં લાકડા વાળું દેરાસર, અને ચાલુ પ્રતિષ્ઠાએ દેરાસરમાં આગ લાગી. ચાલુ પ્રતિષ્ઠાએ આગ લાગી, એક બાજુ વિધિ ચાલે ને આ બાજુ આગ લાગી. તરત જ નેમિષેશ્વરજી મહારાજને ખબર પડી. વિધિકારકને બોલાયા, નંદનસુરી મહારાજને બોલાયા. નંદન વિજય જાઓ. સૂચના, એક માણસને બોલાવ્યો, શ્રીફળનો કોથળો લઈને ત્યાં ગયો. વિધિકારકને કહ્યું તારે શ્રીફળ લઈને આકાશમાં ઉઠાડો. નંદનસુરી મહારાજને કહ્યું તમારે મંત્ર ભણવાનો. નંદનસુરી મહારાજ મંત્ર ભણે કેવું સત્વ હશે. અને વિધિકારક શ્રીફળ ઉછાળે, 108 શ્રીફળ ઉપર ઉછાળ્યા, નહીં 100 શ્રીફળ ઉછાળ્યા, 99 શ્રીફળ પાછા ના આવે, 100 અડધું પાછળ. કેવું તત્વ છે આ નંદનસુરી. અને હમણાં એમને ખાનદાનીની વાત કરી. ખાનદાની ક્યાં હોય, કેવી રીતે? આનંદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિઓ નંદનસુરી મહારાજ પાસે આવ્યા કે સાહેબ અમારે સકલ શ્રવણ સંઘ જોગું એક નિવેદન બહાર પાડવું છે, તો એનું શરૂઆત કેવી રીતે કરાય એનો મુસદ્દો ઘડી આપો. અને નંદનસુરી મહારાજે મુસદ્દો ઘડવામાં 4 લીટી લખાવી કે લખો મૂર્તિ પૂજક જૈન સંઘના ઘણા બધા અંગો, એમાં તપાગત, ખડતરગત, અંચલગત, પાર્શ્વચંદ્રગત, 3 થોઈ 4 થોઈ, આ બધા જ છે. બધા જ પોતપોતાની મતિ અનુસાર, પોતપોતાના ક્ષયોક્ષમ અનુસાર જીનશાસનની આરાધના જ કરે છે. પોતપોતાના ક્ષયોક્ષમ અનુસાર બધા જ સમ્યક દર્શની છે, સમ્યક દ્રષ્ટિ છે, બધા જ સાચા છે. અને એ બધાને આશ્રયને અમે એક નિવેદન બહાર પાડવા માંગીએ છીએ. આવી લીટી એમણે લખીને આપી. વિચારો, અને આના મૂળ ક્યાં પડ્યા હતા? જગતગુરુ હિતસુરી મહારાજ એક પ્રસંગ કહું, 1-2 લીટી નથી, અને એમના શિષ્ય વિજય સૈનસુરી મહારાજ. વિજય સૈનસુરી મહારાજને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે કોઈ માહેશ્વર એટલે કે વૈષ્ણવ એ ગયામાં, પ્રયાગમાં ગંગા સ્નાન કરે ઠંડીમાં, અને પોતાના ઈષ્ટદેવની પૂજા કરે
તો એને કર્મ નિર્જરા થાય કે નહીં? આ પહેલો પ્રશ્ન. તમે વિચારી લો તમારા મગજમાં શું જવાબ આવે. બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે કોઈ મુસલમાન મસ્જિદમાં નમાજ પડતો હોય અને કર્મ નિર્જરા થાય કે નહીં? આ બે પ્રશ્ન પૂછવામાં આવ્યા. બોલો આપણો શું જવાબ હોય? છે કોઈ જવાબ? ના જ પાડશો આપણે. એ તો મિથ્યાથી છે, એની કર્મની જરા ના હોય. વિજય સૈનસુરી મહારાજે જવાબ આપ્યો કે એક શ્રાવક ભગવાનની આજ્ઞા મુજબ પોતાનું જીવન વિતાવતો હોય, સામાયિક પ્રતિક્રમણ વગેરે ક્રિયા કરતો હોય, એને જેટલી કર્મ નિર્જરા થાય એટલી આ લોકોને ના થાય. કર્મ નિર્જરા ન થાય એમ નથી કીધું, જેટલી નિર્જરા આને થાય એટલી આને ના થાય. એનો મતલબ શું? એને પણ કર્મ નિર્જરા તો છે જ. કોણ કે છે? આ ખાનદાન કોઈને ઉતાર નથી પાડવા. નંદનસુરી મહારાજને પૂછ્યું કે સાહેબ આ રસ્તામાં ક્યાંક પથ્થર હોય, એની પર સિંદુરીઓ પથ્થર હોય, એની પર કોઈ તે ફૂલ ચડાવ્યું હોય, ત્યાં ઘણા લોકો પગે લાગતા હોય, એ ધર્મ કહેવાય કે ન કહેવાય? કહેવાય? ધર્મ કહેવાય? નંદનસુરી મહારાજ કે પોતાના ક્ષયોક્ષમ અનુસાર, પોતાની જાણકારી અનુસાર, પોતાની ક્ષમતા અનુસાર એને ધર્મ માને છે, તો એ ધર્મનું બીજ એને પડવાનું છે. એ ધર્મ જ છે એને માટે. આપણા માટે કદાચ ધર્મ નથી, પણ એને માટે તો. અને એમાંથી આગળ વધશે ત્યારે અહીં પહોંચશે. જો એને ધર્મ જ ના માનો તો આગળ ક્યાં? આ ખાનદાન બીજાને કોઈ દિવસ ઉતારી નથી પાડવા. બીજાને ઉતારી પાડવામાં ખાનદાની નથી, બીજાને ઉપર ચડાવવામાં ખાનદાની. અને આ નંદનસુરી મહારાજ, આ ઉદયસુરી મહારાજ, પછી એમનું નામ હોય ને એમના મુખમાં ઉદય અને નંદન. તમને એ પરંપરાની વાત કરું, વિજ્ઞાનસુરી મહારાજના મુખમાં હંમેશા કસ્તુર એવું નામ રહે. કઈ પણ વાત આવે એ કસ્તુર. અમૃતસુરી મહારાજ, એમના મુખમાં હંમેશા ધુરંધર. મારા ગુરુ મહારાજ કહેતા કે હું નાનો હતો અને પહેલી વાર માટુંગામાં વંદન કરવા ગયા. વંદન કર્યા. ધુરંધર, આ સૂર્યોદયનો ચેલો નાનો બાલમુનિ આવ્યો છે. ધુરંધર, આ તારા ગામનો છે, ભાવનગરનો છે. વાત વાતમાં ધુરંધર, વાત વાતમાં કઈ પણ આવ્યું ધુરંધર, પ્રશ્ન આવ્યો ધુરંધર, કોઈ મળવા આવ્યું ધુરંધર. આખો દિવસ એક જવાબ નીકળે મોઢામાં. પછી બીજી પેઢીની વાત કરું. મારી 11 વર્ષની ઉંમર અને એ જ માટુંગાના ઉપાશ્રયમાં દેવસુરી મહારાજ અને હેમચંદ્રસુરી મહારાજ બિરાજમાન, અને હું વંદન કરવા ગયો વિરોધપણામાં. પહેલી વાર ગયો, મને કોઈ પરિચય નહોતો. મારા સંસારી મામાએ પરિચય આપ્યો કે સાહેબ આ તિલચંદ્ર વિજયજીના સંસારી પક્ષે ભત્રીજો છે, વંદન કરવા. હેમચંદ, દેવસુરી મહારાજના મુખમાંથી નીકળે હેમચંદ. જો આ તિલચંદ્રનો ભત્રીજો આવ્યો છે. અને આજે તમે જાઓ ને તો મુખમાંથી નીકળે જગત. આ પરંપરા છે કે ગુરુને હેમચંદ્રસુરી મહારાજ આજે દેવસુરી મહારાજ નામ ના લઈ શકે. નામ લે અને આત્માથી આંસુ આવી જાય. ઉદયસુરી મહારાજ, નંદનસુરી મહારાજ, એમની કેટલી ભાવના કે નેમિસુરીશ્વરજી મહારાજનું ચરિત્ર લખાવવું, પણ નેમિસુરીશ્વરજી મહારાજનું નામ પડે અને આંખમાંથી આંસુ આવી જાય, રડવા જ માંડે, બોલી જ ના શકે. તો મારા ગુરુ મહારાજે બીડું ઝડપ્યું અને ફક્ત 16 વર્ષની ઉંમરે એમને શાસન સમ્રાટ એ ચરિત્ર લખ્યું. 16 વર્ષની ઉંમરે શરૂ કર્યું, 18 વર્ષની ઉંમરે પૂરું થયું અને એનું વિમોચન થયું. એ વખતના નેમિસુરીશ્વરજી મહારાજના ઉદ્ગાર સાંભળવા જેવા. સાંભળો. નંદનસુરી મહારાજ દરરોજ પ્રાર્થના કરતા. નેમિસુરીશ્વરજી મહારાજ જે અમારા જેવા અજ્ઞાની જીવોના તારક હતા, અમારા જેવા પામરને પણ જેમણે કંઈક સમાજની સામે બોલી શકીએ એવા બનાવ્યા.
અમારું આ જીવનમાં કાંઈ નથી, જે છે એ બધું જ નૈમિત કૃષ્ણજી મહારાજનું છે. આપણે વાત સાંભળીને તો આપણી આંખમાંથી પણ આંસુ આવી જાય. એવું સમર્પણ, એક બાજુ ગુરુની એવી આભા, એક બાજુ ગુરુને એવું અનુશાસન, એક બાજુ ગુરુનું એવું હિતકારી વલણ. કડક હતા, બરાબર છે. એ લખ્યું કે શિષ્યાણામ અનુશાસન કાર્ય વજ્ર કઠિન મુદ્રાએ, વજ્ર જેવા કઠિન. શ્રીફળ હોય ને, ઉપરથી કેવું કઠિન હોય, એમ ગુરુ ઉપરથી કઠિન હોય, પણ અંદર મીઠું મીઠું પાણી અને મીઠો મીઠો માવો નીકળે. નિરતા કિંતુ હિતકરણાર્થમ કરુણા ભૃત હૃદયાસ્ય. એમના હિત કરવા માટે તો સદા તત્પર. સહેજ પણ કોઈની તબિયત બગડી તો સૌથી પહેલા તકલીફ કોને પડે? ગુરુને પડે. તે મારો શિષ્ય નંદન વિજયજી મહારાજ કે સાહેબ આપ ચિંતા ના કરો, કે ના, તને જ્યાં સુધી ચેન ના પડે ત્યાં સુધી મને ના પડે. અને બીજી બાજુ જો એક શબ્દ ના આવડે તો લે વેલ કરાવી. આ નંદનસુરી મહારાજ, આ અમૃતસુરી મહારાજ કેવા કેવા ગ્રંથો રચ્યા છે, કેવા કાર્યો કર્યા છે. ભાવનગર પાસે ખોડિયારનું મંદિર, ભાવનગર રાજ દરબાર એમનું પોતાનું કુળદેવીનું મંદિર, રાજાઓનું કૃષ્ણકુમારસિંહજીનું કુળદેવીનું મંદિર, ખોડિયારનું મંદિર. ત્યાં દર વર્ષે પાડાની બલિ અપાય. બીજું બધું જ બંધ થઈ ગયેલું, પણ આ બલિ ચાલે. અને એ વાતની ખબર અમૃતસરી મહારાજને પડી. એટલે અમૃતસરી મહારાજ ત્યાં ગયા, ખોડિયાર મંદિરમાં રોકાયા. બલિદાનના દિવસોમાં જ રોકાયા. અને જઈને કહ્યું તમારે બલિદાન આપવું છે ને, આ જગત જનની માતા છે, એને કાપીને શું કરવા આપો છો? આ બધા એમના બાળકો છે, સીધે સીધા ચડાવી દો. પાડાઓને સીધે સીધા ચડાવવાનો ઉપદેશ આપ્યો. રાજમાતા કૃષ્ણકુમારસિંહજી, એમના રાજકુમારો, એમના ભાઈઓ બધા જ ત્યાં હાજર, બધાને ભેગા કરીને ઉપદેશ આપ્યો. બધાના ગળામાં ઉતરી ગયું. એ દિવસથી બલિદાન બનશે. આ ક્ષમતા. કેસરિયાજીનું દેરાસર, અત્યારે કેસરિયાજીનું દબદબો ઓછો થઈ ગયો છે. બાકી પાલિતાણામાં તમે કેસરિયાજીનું દેરાસર એટલે એનો વટ એ અમૃતસરી મહારાજ. લાવણ્યસુરી મહારાજ એ ગ્રંથોની રચના કરવા બેસે ને, એમને બિલકુલ શાંતિ જોઈએ. અત્યારે જેટલી શાંતિ છે એવી શાંતિ જોઈએ. ત્રીજા માળે બેસે પોતે, નીચે કઈ ફક્ત બગાસું ખાય કે ઉધરસ ખાય ને તો તે કોણ છે? બિલકુલ શાંતિ, નીરવ શાંતિ. અને ગ્રંથોની રચના કરી એમના અક્ષરો મળે છે આજે પણ દિવ્ય અક્ષરો. આવા એ મહાપુરુષો અને એની પછી તો કેટલા બધા થયા. આ તો એમના મુખ્ય શિષ્યોની જ વાત કરી. આપણો સમય પૂરો થઈ ગયો છે. એ ખાનદાન આજે પણ ચાલુ છે. એ ખાનદાનનું ફરજંદ આપણા ગચ્છનાયક શ્રી આજે પણ, મેં પહેલા કહેલો એક શબ્દ પેલા હસમુખભાઈ ટોળગરનો, ન ચાલે, આજે પણ એ જ મોટોને અપનાવે છે, ન ચાલે. ભલા જીન શાસનના શેર હતા ને એને પણ ખડ ખાતા જોયા છે, પણ આ શેર ખડ ના ખાતું. તમે જાઓ આજે પણ, એમનાથી ચલાતું નથી. સ્વાધ્યાય, હું સવારે ગયો, સવારે બેઠા બેઠા એ સ્વાધ્યાય કરી રહ્યા. આખો દિવસ પુસ્તક વાંચતા હોય, સ્વાધ્યાય કરતા હોય. આટલી ગરમી છે, કોઈ દિવસ જગતને એમ ન કે જગત મને બહાર લઈ જાય, બહુ ગરમી લાગે. બીજી કલ્પના કરવાની જ નથી. પંખા બહાર લઈ જવાની પણ વાત નથી. તિથિ આવી એટલે આયંબિલ પાકું. ગુરુ મહારાજની તિથિ આવે એટલે ઉપવાસ પાકું. હોળી કરવાની એટલે કરવાની. આ ઉંમરે પણ 85 વર્ષની ઉંમર, સ્વાધ્યાય આખો દિવસ, બીજી કોઈ વાત નહીં. આરાધના, કોઈ શ્રાવક આવ્યો એને આરાધનાની જ વાત, સંસ્કારની કોઈ વાત. ભલા માણસ આ ઉંમરે ને આ પદ, તમે વિચારો, ગચ્છનાયક ભગવંત અહીંયા ખોડામાં બિરાજમાન છે. અમદાવાદમાં કોઈને ખબર નહીં. બીજા ગચ્છનાયક હોય ને તો ત્યાં ઢગલો થતો હોય શ્રાવકો. અહીંયા કોણ જાય છે? કયા શ્રાવકને ખબર છે કે ગચ્છનાયક અહીંયા બિરાજમાન છે? પણ છતાં એમને કોઈ ખબર નથી. મારે મારું કરવાનું છે.
બીજાનું નથી કરવું. આ વાત અંદર દ્રઢપણે મૂળિયા નાખીને પડેલી છે. અને એ મૂળિયા ક્યાંથી આવે? એ ખાનદાનમાંથી, એ શાસન સમ્રાટના ખાનદાનમાંથી એ મૂળિયા આવ્યા છે. અને એ મૂળિયા અમારા સુધી પહોંચ્યા છે. એ અમારે સાચવવાના છે. આ ખાનદાન ઇખાગ કુલે સમુપન્નો સિંહમ તમ જાયા. એ તમે ઇક્ષ્વાકુ કુળમાં ઉત્પન્ન થયા છો એવું મહાવીર સ્વામી પરમાત્માને એમના કુલ મહત્તરા કહે છે. એમ આ ભગવાન તો અમને કહે છે કે તમે રવિસુરીશ્વરજીના ખાનદાનમાં થયા છો, તમારાથી આવું થાય નહીં. આ ખાનદાનને અમારે અજવાળવાનું છે. આ ખાનદાનને અમારે જ કરવાનું અને આપણે કરવાનું. આપણે એમના શ્રાવકો છીએ અને એમના બધા શિષ્યો છીએ. આપણે એ ખાનદાનને ઉજાડવાનું છે. તો મારાથી બની એટલી ઓછા સમય છે આપણી પાસે, થોડું જ્ઞાન પણ ઓછું છે. અને મેં પહેલા કહ્યું આકાશને ગલે ચડાવવા જેવી વાત છે. તો જેટલું બન્યું એટલા થોડાક ગુણગાન કર્યા. ઘણી બધી વાતો છે, તમારે વાંચવી હોય તો શાસન સમ્રાટમાં અને એ સિવાયના પણ ઘણા ગ્રંથો બન્યા છે, એમાં વાંચી શકો છો. આ તો થોડું નિદર્શન કર્યું. એમાં જે કંઈ પણ વિનારના વિરુદ્ધ અથવા કોઈકને દુઃખ લાગે એવું બોલાઈ ગયું હતું. તમારા માટે આ પ્રવચન માળા શું હશે મને ખબર નથી. અમારા માટે તો આ વીર વિજયજી મહારાજની અનુભૂતિ છે. ભલું થયું ને અમે ગુરુગુણ ગાયા, રસનાનો રસ પીરો. અમારી જીભનો જે કાંઈ રસ હોય, આ જીવનમાં જીભ મળી છે એની કશી પણ સાર્થકતા હોય તો રસનાનો રસ પીધો છે. અમે તો એ રસનાનો રસ પીધો. કેટલા બધા સાધુજનોની અને એમના ગુરુની વાત છે. એક સમર્થ માણસ કેટલા સામર્થ્યો, એક દીવો કેટલું પ્રગટાવે. અને એમને જે વાતો કરી એ તો પ્રબુદ્ધ શિષ્યોની, અબુદ્ધ શિષ્યોને પણ કેવું કેવું મળ્યું. નૈમિષપુરી મહારાજ પાસે એક ઓમ દાદા હતા. એમનું નામ જ ઓમ દાદા બસ. અને મગજની બીમારી કોઈ એવી થયેલી કે ઈરિયાવૈયા પણ ભૂલાઈ ગઈ. ઈરિયાવૈયા પણ ન આવડે. દિવસમાં જેટલી વાર ઈરિયાવૈયા કરવી હોય ને એટલી વાર કોઈ સાધુને કહે કે મને ઈરી કરાવો ને, આવી. પણ એટલું કે નૈમિષપુરી દાદાનો પાણીનો ઘડો એ જ ભરે ને એ જ મૂકે. એક દિવસ ઘડો જોઈને દાદાએ કીધું કે આ ઘડો ઓમ દાદાનો નથી. ઓમ દાદા ક્યાં છે? નાના સાધુએ કીધું કે ઓમ દાદાને તાવ આવ્યો. એમ સાહેબ ગયા અને કોને ખબર એક નિપુણતા હતી કે જોવે એને કહી દે કે આ સાધુ 3 દિવસ, જોવે એને કહી દે કે આ સાધુ 15 દિવસ. ઓમ દાદાનો તાવ જોયો અને નૈમિષપુરીમાં જે નિરખી લીધું કે આ છેલ્લો તાવ. બેઠા વડીલો પાસેથી સાંભળ્યા પ્રમાણે ખોળામાં ઓમ દાદાનું માથું લીધું, એમને પસવાર્યા, એમને નૌકાર સંભળાયો, એમની નિર્યામણા કરાવી. અને જે સાધુને ઈરિયાવહી એટલો શબ્દ બોલતા પણ નહોતું આવડતું એને શાસન સમ્રાટના ખોળામાં છેલ્લો. મેં પહેલા કીધું એ ગુરુ માલિક નથી હોતા, ગુરુ માળી. એ માળીની વાતો આજે કલ્યાણ કીર્તિ વિજયજી મહારાજ બહુ મોટા વિદ્વાન છે સંસ્કૃત ભાષાના. એમને ખૂબ લખ્યું છે શાસન સમ્રાટ માટે, એમના શિષ્યો માટે ખૂબ લીધું છે એમને પોતાના વડીલો પાસેથી પણ. એમની પાસેથી આજે જાણ્યા અજાણ્યા કેટલાય મુનિઓની વાતો સાંભળી. જીવ શાસનના નભમંડળમાં ચંદ્રકિરણ શ્રીભાઈ ગાઉ ગુરુવરના આવ્યા. અને આવતીકાલે આટલું બધું કરીને હવે જ્યારે જીવનની સાંજ ઢળવા આવે ત્યારે મહાપુરુષો શું કરે? ત્યારે શું કરે એની વાતો. સૂરજ હોય ભાઈ, અને સૂરજ સાંજનો હોય ને તો આપણને તો એ રસ્તો દેખાડે જ નહીં. આવતીકાલે આમ તો આ વાતો એવી છે કે હજી એને 15 દાડા ચલાવો ને તો પૂરી ન થાય. અને બહુ સાચું કહું છું કે એવી વાતો છે જેમાં તમારો રસ પણ ઓછો ન થાય.
પણ દરેક વસ્તુના આયોજનની એક મર્યાદા હોય અને માટે આવતીકાલે વાત કરીશું સમી સાંજનું અલવા. થોડાક મોડા આવવાની આપણને જે આદત છે એને પણ નિવારજો. મજાકમાં નથી કહેતો. તમે થોડાક મોડા આવ્યા હશો, તમને પાછળ સાંભળીને થયું હશે કે આગળને કેવી વાતો ગુમાવે, કે કેવા ઋષિઓ હશે. આવતીકાલે આ ઉપક્રમ આજે વેળાથી વિરામ.